કોઈ દિવસ તમને સુસાઇડ કરવાનો વિચાર આવ્યો? ક્યારે નહીં. તો સંજય રાવલના જીવનમાં એવી સિચ્યુએશનો આવેલી છે ખરી કે સુસાઇડ કરી લે? ઘણી બધી વખતે. તમને શું લાગે પુરુષોએ રડવું જોઈએ? ના રડવું છે, બિલકુલ ના રડવું છે. આપણને અધિકાર જ નથી. સ્ત્રીને રડવાનો અધિકાર છે, આપણને રડવાનો અધિકાર નથી. એ તો પછી કે પહેરા જેવો છે. પણ એમાં કઈ બાધું નથી. રડવું એ કઈ બાધું થોડી. એ બધી માય કાંગલા જેવી વાતો છે. એવું પરમાત્મા જેને ઓલમાઇટી ગોડ આપણે કહી શકીએ, એવું કોઈ છે એમાં માનો છો ખરા? હા, ચોક્કસ. ધેર ઇઝ અ સુપર પાવર. અને કદાચ મળી જાય ને કે એક વરદાન માગો તો શું માગે સંજય રાવલ? કે આ ગરીબોને બુદ્ધિ આપે, છોકરા ઓછા પેદા કરે. પછી ઇલેક્શનની વાત આવે ને તો 2 વખત કદાચ એ પછી ડીસા પાલનપુરમાં આપ ઇલેક્શન લડ્યા અને બંને વખત એવું ડિપોઝિટ ગઈ. એનાથી શીખ્યા શું? દેટ વોઝ માય બિગેસ્ટ મિસ્ટેક ઇન લાઈફ. કે મેં બહુ પૈસા બગાડ્યા, બહુ સમય બગાડ્યો. એટલો સમય ને પૈસો જો મેં બિઝનેસમાં નાખ્યો તો આજે હું વધારે આગળ. લવમાં ફેલ થઈ જવા ઘણા લોકો, હું તો એમ પ્લગમાં 2 આંગળી ઘુસાડી દઉં. આ એક દેશી વાત બધાને કહું. પણ બીજું એ બેવકૂફ છોકરાઓ છે, ગમી ગઈ જોતા જ. કોઈને કાળી છોકરી નથી ગમતી, કોઈને લૂલો લંગડો છોકરો નથી ગમતો, એનાથી પ્રેમ નથી થતો અને એનાથી ત્યાં કદી સુસાઇડ નથી કરતો. પ્રેમને લગ્ન કોઈ લેવા કોઈ જ લેવા દેવા મારી દ્રષ્ટિએ તો બિલકુલ નથી. લગ્નમાં પ્રેમ છે, સેક્સમાં પ્રેમ છે, પણ પ્રેમમાં સેક્સ ને લગ્ન નથી, એવું હું ચોક્કસ માનું. 2 સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય બંને એકબીજાને ગુલામ બનાવે અને ગુલામ કદી પ્રેમ ના કરી શકે. 12મા ધોરણના છોકરાને કે 10મા ધોરણના છોકરાને શું કરવું છે એનો અંદાજો કેમની રીતના લગાવી છે? 5મા 6ઠા ધોરણમાં નક્કી થઈ જવું જોઈએ કે આ બાળક શું કામનું છે. 12મું તો ઘણું લેટ થઈ ગયું બોસ. 14 વર્ષની ઉંમરે પૈસા કમાવાનું શરૂ નહીં કરીએ ને તો ભીખ માગે પૂરું નહીં થાય. આજકાલ યુવાનો ફોરેન ભાગે, એમના માટે કદાચ તમારે સલાહ? હું તો માનું છું કે બધું બરોબર કરે છે. અહીંયા વેલિડેશન નથી. ત્યાં પિઝા વાળાની પણ ઇજ્જત છે. ત્યાંનો દરેક માણસ ભગવાનથી ડરે છે. એ 8 કલાકની જોબ એટલે 8 કલાકમાં એ 16 કલાકનું કામ કરે દોડ્યો. આપણે સાલા હરામી છે. એવું શું લાગે છે ગુજરાતીની અંદર એવી કઈ અલગ વાત છે કે જે કદાચ એને આટલું સફળ બનાવે છે? આ પ્રજા છે ને, રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે એવી પ્રજા છે ગુજરાતી. પહેલા તો મને આ ઝેન્ઝી શબ્દ જ ખબર નથી. બધા બહુ બોલે છે, હું પૂછતો જ નથી, મારે એમાં પડવું જ નથી. ગાડા જેવી વાતો છે. ગામ હોય ત્યાં ઉકળો હોય. અચ્છા સર, સ્વર્ગ નર્ક એમાં માનો છો ખરા? બિલકુલ નહીં. જરાય તો કોઈ મરેલો ઉપર જઈને પાછો આવ્યો, કોઈ જીવતો જઈને આવ્યો. બધા કે જે સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. બધા કે જે ઉપર બધું મળે, અહીંયા મળે. ફોન કરો ઘરે આવી જાય. જીવતા આવડે તો સ્વર્ગ, જીવતા ના આવડે તો નર્ક. પહેલેથી જ આ વિચારધારાથી ચાલી આવતા? સ્કૂલમાં હતો ત્યારથી. અચ્છા. ધમાલિયા હોય ને બધા આપણા દોસ્તાર હોય. જે બધી બબાલો વાળા હોય બધા આપણા દોસ્તાર હોય. સ્કૂલ છૂટીને દફતરથી મારામારી કરવાના બધા આપણા દોસ્તાર હોય. અરે સ્કૂલ ટાઈમમાં મારામારી ને એવું બહુ કરેલું? બહુ જ ઝઘડા કરેલા. એક તો મને એક કિસ્સો યાદ છે કે કોલેજનું ઇલેક્શન હતું ને 1 વોટથી કદાચ મોટી વાદી ગયું અને બહુ તલવારો ને બધું ખુલ્લા બધું, ગાડીઓ ભરી ભરીને માણસો. ગાળ બોલો ખરા? બહુ જ સ્ટેજ પર બોલાઈ જતી હતી. હવે હું કંટ્રોલ કરે. અમારે ત્યાં તો ગાળ એ ઘીની નાળ કહેવાય. કયા એવા ધર્મગુરુ જે તમને બહુ સાંભળવા ગમે છે? જય શ્રી કૃષ્ણ. બહુ સાંભળી લીધા. તમને લાગે છે કે ધર્મના નામે ઘણી જગ્યાએ ધતિંગ બહુ થઈ ગયું છે અત્યારે? એટલે એમને ભક્તો જોઈએ, આપણે ફોલોઅર જોઈએ. 2 હરકત છીએ કે 5 ને લેતા હોય. આપણે કંઈક બેન મને ફોલો કરો છો. આપણી તકલીફ શું છે ભાઈ પંડ્યાજી ખબર છે? જન્મ બીજો આપે, નામ બીજો આપે, ધર્મ બીજો આપે, કઈ સ્કૂલમાં ભણવું બીજા નક્કી કરે, કયા કપડાં પહેરવા. સાલા તો આપણે શું મંજીરા વગાડવાના? ડરવું નહીં, ગભરાવું નહીં. બધા જ પ્લાન નિષ્ફળ જાય ત્યારે મોટો પ્લાન ખાલી ઊભો હોય છે રાહ જોઈ. અને ભગવાન એટલે જ ચિંતા કરતો નથી કે તું શોધી લે. હવે માની લો બીજો જન્મ મળે તો શું બને? આ જ સંજય રાવલ. નો ચેન્જ. આની મજા છે સાહેબ. ગરીબ ઘરમાં જન્મવાનું, સાયકલ લઈને વેઇટરની જોબ જવાનું, કરોડોનું નુકસાન કરવાનું, ફરી પાછા ઊભા થવાનું, ફરી પાછા ચેકો રિટર્ન થાય, ફરી પાછા ઊભા થાય, ફરી તમારા જેવા લોકો બોલાવીને જોડે કથા કરવાની. આથી સારી કોઈ લાઈફ જ નથી. નમસ્કાર, સ્વાગત છે આજના બેઠકના પોડકાસ્ટમાં. આજે આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાવાના છે જેમને હજારો લોકોનું જીવન બદલ્યું છે અને હજારો લોકોમાંનો એક વ્યક્તિ હું પણ પોતે છું. એમને 3000થી વધારે લોકોને ઓન રેકોર્ડ સુસાઇડ કરવાથી બચાવ્યા છે. આજે એમની સાથે બેસીને ઘણી બધી વાતો કરવી છે. પ્રેરણા, પ્રોત્સાહન, મોટિવેશનની તો વાતો છે જ, પણ એમને મોટિવેશન ક્યાંથી મળે છે, એમના જીવનની યાત્રા કેવી રહી. તમે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ કે એમની ઘણી બધી સ્પીચોમાં ઘણું બધું સાંભળ્યું હશે, પણ આજનો પોડકાસ્ટ કંઈક વિશેષ થવાનો છે, તો સાંભળીએ એમને. સર, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ. અને
થેન્ક યુ સો મચ કે તમે ઇન્વિટેશનનો સ્વીકાર કરીને આજે આવ્યા. ઘણા વર્ષોથી અમે મહેનત કરી રહ્યા હતા આપને બોલાવવાની. સર, આમ તો હજારો લોકોને સુસાઇડ કરતા બચાવ ઓન રેકોર્ડ 3,000થી વધારે આંકડો છે. કદાચ એથી વધારે લોકોને જીવન તમે બદલ્યું છે. પણ કોઈ દિવસ તમને સુસાઇડ કરવાનો વિચાર આવ્યો? ક્યારે નહીં, નોટ અ સિંગલ ટાઈમ. અને તો સર પ્રશ્ન એ પણ થાય કે જીવનમાં એવી સિચ્યુએશન આવી હશે કે કોઈ સંજય રાવલની જગ્યાએ કોઈક એવો વ્યક્તિ હોત કે જેનું મનોબળ નબળું હોત, તો સંજય રાવલના જીવનમાં એવી સિચ્યુએશનો આવેલી છે ખરી કે સુસાઇડ કરી લે? ઘણી બધી વખતે 12માં ડૉક્ટર બનવું હતું, સૌથી હોશિયાર છોકરો 54% આવ્યા તો મરી જ જવું પડે. બાપાએ દેવું કરીને ભણાયા હતા. સુસાઇડ સિવાય કશું પણ એ વખત બી એવો વિચાર નહોતો. 93માં ડાયમંડના બિઝનેસમાં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, ત્યારે પણ કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો. લગ્ન પહેલા ફાધર ગુજરી ગયા કે કેમ આમ થાય છે. જ્યારે બોમ્બે સિંધુ ભવન રોડ પર 2 લાખ 3 લાખ રૂપિયા જગ્યાઓ મળતી હતી વીઘો, એ વખતે અહીંયા બાના ખાતો કરીને શિફ્ટ થવાનો, રાત્રે ભાઈ મરી ગયો. તો આવા બધા સમય તો આવ્યા, પણ કોઈ દિવસ મરી તો જવા મળે એ તો બેવકૂફી છે. મને તો કોઈ દિવસ એવો વિચાર નથી. લોકો કેમ આવો વિચાર કરીએ મને તો સમજ નથી પડતી. સર, કોઈ આમ તો સ્પીચ ની અંદર હજારો લોકો એક સામટા બેઠા હોય એટલે 1-to-1 ઇન્ટરેક્શન ન થાય, પણ કોઈ એવા લોકો મળ્યા હશે કે જેમને 1-to-1 ઇન્ટરેક્શન કરીને પ્રેરણા લીધી હોય તમારી જોડે. તેને કોઈ ક્યાંય કીધું કે સર મારે તો બહુ દેવું થઈ ગયું છે, બહુ તકલીફ છે, મારે મરી જવું છે, ત્યારે પહેલું સેન્ટેન્સ શું આવે? હું કહું આવું તો મારી જોડે 10 વાર થયું છે. કોઈ પણ જે માણસ મરવાની વાત કરે ને એને લોકો એમ કહે કે હે આવું થયું એટલે મરી જાય છે. તમે એને એમ કહો કે મારી સાથે બી એવું થયું, એટલે એમ થાય કે મારે જેવો છે કોઈ બીજો બી. પેલાને એમ જ લાગે છે હું આ દુનિયાનો એક જ દુઃખી માણસ છું. પણ જ્યારે તમે એમ કહો કે યસ મારી સાથે બી આવું થયું છે, તમે પછી તમારી વાત કરો એટલે ધ્યાનથી સાંભળશે. અને એકચ્યુઅલી માણસ સુસાઇડ છે ને એક પળ હોય છે, એને એમ થાય બસ ઇનફ ઇઝ ઇનફ, અને એ વખત જો એ નીકળી જાય તો પાસ. કોઈ વખત અત્યારે તો મેઇનલી યુવાનોમાં એક વસ્તુ છે કે લવ ફેલ થઈ જાય તો લાઈફ ફેલ થઈ જાય. કોઈક છોકરો આવીને કે સર હું લવમાં ફેલ થઈ ગયો, એ ટાઈમે તમે આ રીતની વાત કરો છો કે એ જે મને તો લવમાં ફેલ થઈ જવા ઘણા લોકો, હું તો એમ કહું પ્લગમાં 2 આંગળી ઘુસાડી દે. આ એક દેશી વાત બધાને કહું. પણ બીજું એ બેવકૂફ છોકરાઓ છે, અને જે લોકો પ્રેમમાં મરી જાય છે તો એનાથી બી મોટા બેવકૂફ હોય છે કે પ્રેમ વિશે જેને પ્રેમ શબ્દની ખબર પડે ને કદી સુસાઇડ કરે જ નહીં, એ કદી સામેવાળાનું નુકસાન કરે જ નહીં. હવે જેને તમે રોંગ સાઈડ ગાડી ઘુસાડો તો ઠોકાતી જવાની જ છે. હવે તમે પ્રેમનો અર્થ જ નથી સમજ્યા. પ્રેમ એટલે માત્ર ફિઝિકલ અટ્રેક્શન છે, એ તો એમાં આ જ થવાનું. પણ જ્યાં પ્રેમ કરીએ ત્યાં તો આવું બધું થતું જ નથી. એટલે ઘણા બધા આવે ત્યારે પછી કઈ કે તું પ્રેમ એટલે શું કહે છે તું, તે બધો બહુ મોટો વિષય છે. અને જે આપણે એ જ રૂટીન ગમી ગઈ જોતા જ, કોઈને કાળી છોકરી નથી ગમતી, કોઈને લૂલો લંગડો છોકરો નથી ગમતો, એનાથી પ્રેમ નથી થતો, અને એનાથી ત્યાં કદી સુસાઇડ નથી કરતો. એટલે ફિઝિકલ અટ્રેક્શન હોય છે ને એમાં જ થવાનું છે. પણ સર તો એ સાચી અને સારી પ્રેમની વ્યાખ્યા તમારે કરવી હોય તો શું કરી શકાય? હું ફિલોસોફીમાં માનતો નથી, પણ હું માનું છું કે પ્રેમ એટલે મારે તને આપવું છે, તારી જોડે કંઈ જોઈતું નથી. આ એક જ લીટીની વ્યાખ્યા છે. તું જેવી હતી જેવી છે ને જેવી હોઈશ, તું જેવો હતો જેવો છે ને જેવો હોઈશ, આપણે સાથે છીએ. આ પ્રેમ. તું આમ કરે તો કરું છું, તું આમ કરે તો નથી કરતો, એ ધંધો છે, અને એ કોઈ દર લાંબો ના ચાલે. એટલે જ્યાં મારે આપવું છે, તું જેવી છે, ધેટ્સ ઓલ. બસ બીજું કશું હું નથી માનતો કે, બાકી તો બહુ બધું બોલી શકાય ભારે ભારે. આમ તો છે ને જનરલી એક યુવાનોમાં એક મથામણ ચાલતી હોય, ચર્ચા ચાલતી હોય, મિત્રો બેઠા હોય તો કે લવ મેરેજ કરાય કે અરેન્જ મેરેજ કરાય. આઈડિયલી તમને શું લાગે છે? અમારે એક મિત્ર છે, એ તો બહુ મજાની વાત કરે. એ એવું કે જીવનમાં 3 વસ્તુ ક્યારે ના કરાય: એક લવ મેરેજ, બીજા અરેન્જ મેરેજ, અને ત્રીજા મેરેજ. એટલે કરાય જ નહીં. હા, એટલે આમ તમે બહુ ગર્ભિત અર્થમાં જોવા જાઓ તો આ એક વ્યવસ્થા બી અદ્ભુત વસ્તુ છે. પણ આપણે બધા નથી પડવું. પણ મારા ભાઈ ગુજરી ગયા પછી એની 2 દીકરીઓ ને મારી 2 દીકરીઓ, ને એનો દીકરો ને મારો દીકરો, 6 બાળકોનો હું બાપ છું આજની તારીખમાં. એમાંથી 4 જણાએ પ્રેમ કર્યો, પણ લગ્ન મેં કરાયા. મારા બાળકોને મેં એટલી છૂટ આપી હતી કે તમે તમારું જીવન સાથી કોઈ પણ પસંદ કરી શકો છો. એક કન્ડિશન છે કે એને કોઈ વ્યસન ના હોવું જોઈએ, કસરત કરતો હોવો જોઈએ. આ 2 કન્ડિશન બેઝિક હતી. હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી. અને એમણે કોઈએ પણ મારા સમાજમાં લગ્ન ના કર્યા, બધાએ બહાર કર્યા. પણ એમને જ્યારે છોકરો ગમ્યો કે છોકરી ગમી તો એને પહેલાં મને કીધું કે પપ્પા આ ગમે છે, જરા જોઈ લો ને. અથવા મારા ભાઈની 2 દીકરીઓ કે કાકા આ છોકરો ગમે છે, તમે જરા જોઈ લો ને. તો પ્રેમ અને એને બધું ભેગું થયું. એટલે આ એક જનરલ ક્વેશ્ચન બહુ ગાડા જેવો છે કે પ્રેમ કરાય કે દરેક કેસ અલગ અલગ હોય છે. પ્રેમ કરીને લગ્ન કરવાવાળા બી નિષ્ફળ ગયા છે, ને વગર બ્લાઇન્ડમાં રમેલા લોકો સફળ થયા. તમારા મારા બાપાએ કશું જોયું નતું, બધા બ્લાઇન્ડમાં રમ્યા, બધા સફળ થયા. એટલે આ આખો જુદો વિષય છે. એટલે કયા કરાય ને કયા ન કરાય એ કરતા સમજૂતીથી કરાય
પરિવારને સાથે રાખીને કરાય તો એ પ્રસંગો લાંબા ચાલે કે લવ મેરેજમાં શું થાય છે, છોકરા છોકરીઓનું ટોલરન્સ લેવલ હોતું નથી, એ ઝઘડે છે, એ વખત પરિવાર સાથે નથી હોતો, એટલે આ મોટો સેટબેક હોય છે. પણ જ્યારે પરિવાર સાથે હોય છે ત્યારે લગભગ દુનિયામાં 44% છૂટાછેડાના કેસ છે, આપણા દેશમાં 1.5-2% જ છે. એનું કારણ કે આપણે બધા જોઈન્ટમાં રહીએ છીએ, એટલે ટકી જઈએ છીએ. પણ એ વાત છે. પણ જ્યારે પ્રેમ થાય ને તો અત્યારે લોકો યુવાનો પ્રેમ થાય એટલે શું થાય? મને ખબર નથી પ્રેમ થાય એટલે પણ જ્યારે કોઈ છોકરી સાથે પ્રેમ થાય ને હવે લગ્ન કરવાની કોઈકની ઈચ્છા જાગે, પણ પ્રેમને ને લગ્નને કે પ્રેમને સેક્સને પ્રેમને લગ્નને કઈ લેવા દેવા જ નથી. એ આ કોઈને ખબર નથી, એટલે કયા પ્રેમમાં પડે મને ખબર નથી. એટલે પ્રેમને લગ્નને કોઈ જ લેવા દેવા મારી દ્રષ્ટિએ તો બિલકુલ નથી. લગ્નમાં પ્રેમ છે, સેક્સમાં પ્રેમ છે, પણ પ્રેમમાં સેક્સ ને લગ્ન નથી, હું ચોક્કસ માનું છું. વાહ, યસ. થોડું એલોબરેટ કરી શકો, આને સમજાઈ શકો તો? કારણ કે આમ બહુ રસપ્રદ વાત કરી રહ્યા છો તમે. હું કોઈને પ્રેમ કરું છું તો એનો મતલબ શું? હું લગ્ન કરવા માટે પ્રેમ કરું છું તે તો કન્ડિશનલ થઈ ગયું. એટલે હું મારા બધા સેમિનાર હમણાં કહું છું કે લો ગાર્ડનમાં છોકરા છોકરીઓ સાંજે ભેગા થાય ને એકબીજાને એમ કે તારે મને કરવાનું, હું તને કરું, તારે કોઈને નહીં કરવાનું, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચું, તો એ તો બે ભિખારી થવાના છે. પ્રેમ એટલે હું જેને સ્વતંત્રતા આપું, જ્યાં ઉડ, હું તને પાંખો આપું છું. જ્યારે મારે મારા જીવનસાથીનો કે મારા પ્રેમીનો મારે મોબાઈલ જોવો પડે તો રાખડી જ બંધાઈ દેવાની. તો આજે આ બધી પ્રેમની ડેફિનેશન બધી ખોટી ચાલી રહી છે. અને છોકરાઓ 6ઠા-7મા ધોરણમાં પ્રેમ ક્યાંથી થાય? કેરિયર બનાવવાની ત્યારે પ્રેમ ક્યાંથી થાય? એટલે જે તમે કહો છો પ્રેમ થઈ કે પ્રેમમાં પડ્યા કે ખાડો છે કે પ્રેમ તૂટી ગયો એટલે કઈ પતંગની દોરી છે? પ્રેમ તો પ્રેમમાં કદી નિષ્ફળતા હોય જ નહીં. મેં તને પ્રેમ કર્યો, તેમાં જો લગ્ન ના કરે હરી ઈચ્છા, તું જ્યાં કરે ત્યાં ખુશ. બહુ અઘરું છે, પણ જો સમજાવો તો બહુ સહેલું છે. પણ આપણે પેલું લૈલા મજનુ ને સીધી ફરિયાદ, રોમિયો જુલિયટ ભણાવ્યું છે, મીરા રાધા રૂકમણીનો પ્રેમ ભણાવ્યો જ નથી, ભામાશાહનો પ્રેમ ભણાવ્યો જ નથી. અને એટલે પ્રશ્ન છે. બાકી મારા ફાધર મધર તો રોજ ઝઘડતા, પણ આજે તો એકબીજાને દવા ખવડાવતા, તે પ્રેમ છે. તો તમે લગ્ન કરો એટલે બધું મે બી તમે, હું તો એટલું ચોક્કસ, તમે લગ્ન કરી જોડે પ્રેમ ના બી હોય, આ તો બધું બહુ એના માટે 4-5 કલાક જોઈએ, બધું અડધા પડધા બધું ફસાઈ જશું. પણ હું એવું માનું છું કે પ્રેમ ક્યાંય બી થઈ જાય એ વાત સાથે હું સંમત નથી. પ્રેમ કરવો પડે, પ્રેમ કદી થાય જ નહીં, અને જે થઈ જાય છે લોચો હોય છે, એવું ચોક્કસ માનું છું. પેલું ફર્સ્ટ પહેલી વખત જોઈને પ્રેમમાં પડી ગયા, કોઈને કાળી છોકરી ગમી જાય પહેલી વખત? ના ગમે. લંગડો છોકરો ગમે? જરાય નહીં. પણ કરોડપતિનો લંગડો તો ગમી જાય પાછો. એટલે આ બધું ફિઝિકલ એટ્રેક્શન છે, અથવા એના સ્ટેટસને પ્રેમ છે, વ્યક્તિને પ્રેમ નથી. અને જ્યારે વ્યક્તિ સાથે સંબંધ થાય છે ત્યારે માણસો ટકી જાય છે આખી જિંદગી. બહુ સાચું. આજકાલ છે ને જેન્ઝીમાં એક અલગ બહુ બધી ટર્મ આવી ગયો રિલેશનશિપને લઈને. તો પહેલા લવ રિલેશનશિપ જ કહેતા કે પ્રેમ કરે છે. હવે કેવું છે કે એમાં અલગ છે, બેન્ચિંગ છે ને બધી ઘણી બધી ટર્મ છે. મને તો બધી યાદ પણ નથી. આ જેન્ઝી કોઈક હોય તો મને 2-4 ટર્મ કહો, કેવી હોય? સિચ્યુએશનશિપ છે. પહેલા તો મને આ જેન્ઝી શબ્દ જ ખબર નથી, બધા બહુ બોલે છે, હું પૂછતો જ નથી, મારે એમાં પડવું જ નથી. અને આ બધી બેન્ચ, અને હું તો કહું આ બધાની ચર્ચા જ નહીં કરવા, બધી ગાડા જેવી વાતો છે. ના, પણ મને એ છે કે આ બધી આટલી બધી ટર્મ બની જ્યારે આપણા સમયમાં કે સમય સાથે બધું બદલાય ભાઈ. પણ આ કોમ્પ્લેક્સિટી છે કે ક્લેરિટી છે એમની? અગેન આ 1 to 1 ની વાત છે. ઘણા આખી જિંદગી 2 જણા સાથે રહે તોય કદી કશું થતું નથી, અને ઘણા 2 જણા કદી સાથે નથી રહેતા તોય લગ્ન જીવનથી સારું જીવતા હોય છે, એવા મેં લોકો જોયા છે. એટલે આ આપણે એમાં પડવાની જરૂર નથી કે આ બેન્ચ આ શું છે ને આ કન્ડિશન શું છે, ક્લેરિટી છે કે શું, એ મને ખબર નથી. હું માનું છું કે 2 વ્યક્તિ બહુ મેચ્યોરિટીથી, અને હું તો કહું છું લગ્ન પછી જ પ્રેમ કરવો, બહુ સ્પષ્ટપણે. પહેલા પ્રેમ કરાય જ નહીં, કે પહેલા બધો પતી જાય છે, લગ્ન પછી ઝઘડા બચે છે. એટલે સીધા લગ્ન કરી લો, એરેન્જ મેરેજ કરી લે, અને પછી બ્લાઇન્ડમાં રમવાનું. મા બાપ, ભાઈ બહેન, જીવનસાથી બધું નક્કી જ છે, ટાઈમ બગાડવાની ક્યાં જરૂરત છે? સર, આમ તો તમારી ઘણી બધી વાતો સાંભળી, જેમ કે તમારે બિઝનેસના સ્ટ્રગલ વિશેની પણ વાતો સાંભળી, ફેમિલીની. કોઈ દિવસ તમારી લવ સ્ટોરી નથી સાંભળી? બધા આખી દુનિયામાં જગ જાહેર છે. હા, એટલે પણ આમ મારી લવ સ્ટોરી છે જ નહીં. મેં જીવનમાં લગ્ન કરે એ સિવાય કોઈ છોકરીને ક્યારે પ્રેમ નથી કર્યો. બસ એમની સાથે નહીં. હા, અને એની સાથે અમે તારંગા ગયા, જે હું બધે કહું છું. અને અમે બસમાં ચડવા ગયા અને મારો હાથ એને ટકરાયો, ઝઘડો થયો. પછી રાત્રે ઘરે આવ્યા, ફરીથી બોલવાનું થયું. અને નવાઈની વાત છે જ્યારે મારી સગાઈ નક્કી કરી ત્યારે એ જ છોકરી જોડે મારી સગાઈ થઈ. આટલી નાની લવ સ્ટોરી છે.
પછી તમે કીધું કે લગ્ન પછી પ્રેમ હા, પછી હું એ જ વાત કહું છું કે પછી આ બધી સિચ્યુએશન કે એક તો પ્રેમ કરવા માટે શું જોઈએ? પૈસા જોઈએ. પૈસા હતા નહીં. પૈસા ના હોય તો પ્રેમ થાય જ નહીં. તમારી પાસે અહીંથી રાજકોટ જવું હોય તો બસમાં કોઈ આવે છોકરી પ્રેમ કરતી હોય તો ગાડી લઈને જવું પડે, કોઈ દોસ્તારની બી લઈને જવું પડે. તો એ પછી શરૂ થયું, સ્ટ્રગલ શરૂ થયું. ભાઈ ગુજરી ગયો, ફાધર ગુજરી ગયા હતા, મારા લગ્નના અઠવાડિયા પહેલા જ ગુજરી ગયા હતા. પછી મેં મોડા તો એ 1 વર્ષ કેવી રીતે કાઢ્યું, ખરાબ ફેસ, ડાયમંડના ધંધામાં લોસ હતો, 2 વાર દાગીના વેચી નાખે એવો સમય આવ્યો તો બી ઊભી રહી. તો આ ધીસ ઇઝ ઓલ લવ. એટલે પછી અને લવ ઇઝ અ મેચ્યોરિટી કે એકબીજાને અત્યારે શું છે, 2 સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થઈને બંને એકબીજાને ગુલામ બનાવે છે. અને ગુલામ કદી પ્રેમ ના કરી શકે, પણ 2 સ્વતંત્ર વ્યક્તિ એકબીજાને સ્વતંત્રતા આપે ત્યારે પ્રેમ પાંગરે છે. કે જ્યાં તું, મને યાદ નથી મારી વાઈફે કોઈ દિવસ મારો ફોન જોયો હોય, કે મેં મારી વાઈફનો ફોન જોયો, કે મેં મારા છોકરાઓના બી ફોન લીધા કે લાવ બતાવ તું શું કરે. ફ્રીડમ ઇઝ અ લવ. મારી સ્વતંત્રતાને રોકી દો તો એ પ્રેમ છે જ નહીં. બહુ સાચું. યસ. એટલે પછી આખી જિંદગી અત્યાર સુધી પ્રેમ ચાલે જ છે. અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહું કે હમણાં માય વાઈફ ગોટ બ્રેઇન સ્ટ્રોક. અમે પેલેડિયમમાં પાર્ટી કરતા હતા અને એને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને સી ગોટ પેરાલિસિસ. એ 7 વાગે આવું થયું, 8 વાગે મારે નિકોલમાં એક સેમિનાર હતો સરદારધામમાં. તો મેં સાહેબ કે શું થયું? મેં તો બધું જમણો હાથ પગ બધું જતું રહ્યું છે. તો કે આ તો 1.5-2 કલાક થાય, અમારે એ કરવું પડે, લઈને અહીં આવી જાઓ, બધું પછી ખબર પડે. તો મેં મારી વાઈફને પૂછ્યું કે હું પેલો સેમિનાર કરી આવું? તેણે કીધું કે કરી આવો. આને પ્રેમ કહેવાય. બાકી હું મરવા પડીને તમે ક્યાં જાઓ છો, આ ધંધો કહેવાય. એટલે આ પ્રેમ અહીંયા સુધી ચાલ્યો છે અત્યાર સુધી. પણ તમને એક સેકન્ડ માટે કદાચ વિચાર તો આવશે કે ના જવું જોઈએ. ને દીકરો બધા 6-7 જણ સાથે હતા. અરે એમ કઈ રોડ પર મૂકીને તો થોડા જોયા. અમે આખું બર્થડે સેલિબ્રેટ કરતા, એટલે બધા હતા જ. એટલે પછી ત્યાંથી એક ગાડી ગઈ સીધી હોસ્પિટલમાં તેજસ પટેલના ત્યાં, ને બાકીની ગાડી હું લઈને સેમિનાર, અને હું ત્યાંથી બહાર, ત્યારે જ સીધી અંદરથી બહાર જ આવતી હતી. એટલે ટાઈમસર પહોંચી ગયા. એટલે ધીસ ઇઝ લવ. અચ્છા સર, સ્વર્ગ નર્ક એમાં માનો છો ખરા? બિલકુલ નહીં. જરાય નહીં. તો કોઈ મરેલો ઉપર જઈને પાછો આવ્યો? ના, લગભગ કોઈ જીવતો જઈને આવ્યો? બધા કે જે સ્વર્ગમાં અપ્સરાઓ છે અહીંયા ઓછી છે. બધા કે જે ઉપર બધું મળે અહીંયા મળે, ફોન કરો ઘરે આવી જાય છે. જીવતા આવડે તો સ્વર્ગ, જીવતા ના આવડે તો નર્ક. લોકોને ડરાવવા માટે એક ઊભું કરવામાં આવ્યું છે. બાકી અહીંયા જ આપણે સરસ રીતે વાતો કરીએ તો સ્વર્ગ, ગાળાગાળી કરીએ તો નર્ક. અચ્છા, પણ એક તમારો પ્રસંગ છે કે જ્યારે નાનપણમાં જ્યારે બહુ ગરીબાઈ હતી ત્યારે તમે તમારા મમ્મીને એકવાર પૂછ્યું કે મમ્મી આપણે કેમ ગરીબ છીએ? તમે કીધું કે આપણે ગયા જન્મમાં સારા, મમ્મી એવું કીધું ગયા જન્મમાં આપણે સારા કર્મ નતા કરે એટલે. તો શું કરવાનું? કયા જન્મમાં સારા કર્મ કરવાના. હવે એવું લાગે છે કે આ જન્મમાં સારા કર્મ એટલા થઈ ગયા છે કે આવતા જન્મમાં ધીરુભાઈ ત્યાં જન્મ થશે. ના, તો ધીરુભાઈ ત્યાં તો મારા જેવા તો 5000 છોકરા જન્મે. છોકરા તો એવી 2-3 જ હોય, એટલે એ લેવલના તો થયા જ નથી. કરી રહ્યા છે કોશિશ. ઓકે. પણ આ બી એક અગેન છે, મીથ છે કે શું, જે ખબર નહીં. પણ એ સમજવા માટે બહુ સિમ્પલ લોજિક છે. તો આજે દરેક વસ્તુ સારી કરતા ગયા, બેસ્ટ કરતા ગયા. તો આજે ભગવાને સાયકલ નથી, મર્સિડીઝ BM આપી દીધી ને મસ્ત જીવાડી દીધા. હોટલમાં વેઇટર હતા, આપણી હોટલમાં 300 વેઇટર કેસ ચારકોલ કેસ વરંડામાં જોબ કરે છે. તો એનાથી વધારે શું જોઈએ? એક દીકરો જે હમણાં હાઇરોક્સમાં બહુ સરસ પરફોર્મ કરી આવ્યો, ધેટ્સ ઓલ. અને એવો સ્વાર્થ બી નથી કે બીજો ભાવ સુધરે, આ ભાવ સુધરે એટલે બહુ થયું, થઈ ગયું, આ ડૂબ ગઈ દુનિયા. સરસ સર. સર, છેલ્લે ક્યારે રડ્યા હતા? હમણાં જ એક પેલા કોનો ઇન્ટરવ્યુ હતો ને એને પૂછ્યું કે તમને શું, તો એક મારો ભાઈ યાદ આવી ગયો હતો, એ બધું હું રડ્યો હતો બસ. એક છે કે જ્યારે રડવાની વાત આવે ને, પુરુષોમાં એક છે નાનપણથી એક દમન રાખવામાં આવ્યું છે કે રડાય નહીં પુરુષો, અને એના લીધે ઘણી વખત પોતાના ઇમોશન એ લોકો દબાવતા હોય છે. અને પછી એક ટાઈમ રડવાનું પુરુષો ભૂલી જાય છે, એવું પણ જોવા મળે છે. કે કહેવાય છે કે તમે તમારી માને ઘણી વખત રડતી જોઈએ છે પણ બાપને રડતા કદાચ ન જોયો હોય. તમને શું લાગે છે, પુરુષોએ રડવું જોઈએ? ના રડવું જોઈએ, બિલકુલ ના રડવું જોઈએ. ખાનગીમાં એકલા રડી લેવાનું. આપણને અધિકાર જ નથી. સ્ત્રીને રડવાનો અધિકાર છે, આપણને રડવાનો અધિકાર નથી. રડવું આવે તો એકલા રડી લેવાનું. હું ઘણી વાર મહાદેવના મંદિરમાં જઈને રડી લઉં છું. આજે બી બેઠો ત્યારે કોઈ વાત ભરાઈ જાય, હાલ આને કેમ આમ કર્યું, હાલ આવું કર્યું, આવું, તો કોને કહેવાનું? તો દુનિયા અમે રડો એ તો ચાલે જ નહીં. તમને રડવાનો, ઢીલા પડવાનો અધિકાર જ નથી પુરુષને. એ તો પછી કે બૈરા જેવો છે. પણ એમાં કઈ બહાદુરી નથી. રડવું એ કઈ બહાદુરી થોડી. એ બધી માય કાંગલા જેવી વાતો છે. હા, રડી લેવું બિલકુલ, બહુ જ હલકો થઈ જાય, પણ યોગ્ય પાત્ર સામે ગમે ત્યાં થોડું રડાય. પણ તમે હમણાં કીધું મહાદેવના મંદિર આગળ બેસીને, મહાદેવ જેવી વ્યક્તિ સામે રડવા મળે તો જીવનનું સૌભાગ્ય છે. પણ તો એક પ્રશ્ન એવો થાય કે અમે અમારી ફરિયાદો અમને સમજાય, સંજય રાવલ શું ફરિયાદ કરવાની હોય ને ઘણી, કેમ ફરિયાદ ના હોય? કે આજે હું એક પ્રોજેક્ટ માટે 5 વર્ષથી ઈમાનદારીથી મહેનત કરતો હોઉં તો હું બી માણસ છું.
100 વખત ધક્કા ખાતા હોઈએ, કોઈ કામ પ્રોપર ના થાય તો દુઃખ થાય કે યાર આ કેમ આમ થાય છે. એટલે ભગવાને કહેલા ત્યાં ધાર્યું શું છે ભાઈ, તેમ આજે બાપ જોડે કે મા જોડે વાત કરે, ભગવાન જોડે વાત કરતા હોઈએ, જરૂર નથી કે મહાદેવનું જ મંદિર હોય, ક્યાંય બી એકલા બેઠીને વાત કરતા હોય કે ત્યાં ધાર્યું છે શું ભાઈ, તેમ થાય કે શું આ જ કરવાનું છે. એટલે એવું નથી કે રિગ્રેટ ના થાય કે રડવું ના આવે, પણ એવા ઘણા પ્રસંગો જીવનમાં થઈ ગયા હોય. અને હું તો ઓનેસ્ટલી કહું છું કે પુરુષને આ બધી વાતો કરવાનો અધિકાર જ નથી. પુરુષે લડવાનું જ છે, એને ઘર ચલાવવાનું છે, એને બૈરા છોકરાને મોટા કરવાના છે. આપણને પૈસા કમાશે કોઈ અધિકાર જ નથી. બહુ સાચી વાત છે. હવે છે ને, હવે એક ટાઈમ એવો ચાલુ થશે, આપણે જે સમય પોડકાસ્ટ કરી રહ્યા છે કે હવે છોકરાઓનું કેરિયર ચૂઝ થશે. 12મું પૂરું થશે કે 10મું પૂરું થશે, કોલેજ, એન્જિનિયરિંગ કે અલગ અલગ ડિગ્રીની શરૂઆત થશે. મેજરલી આ ટાઈમે છે ને પેરેન્ટ્સ ખોટો પ્રેશર કરતા હોય છે. આ વિષય ઉપર આપણે ઘણી બધી વાર વાત કરેલી છે કે એને જે કરવું છે બરાબર. 12મા ધોરણના છોકરાને કે 10મા ધોરણના છોકરાને શું કરવું છે એનો અંદાજો કેમની રીતના લગાવી શકાય? એકચ્યુઅલી આ બી બહુ મોટો વિષય છે, 2-5 મિનિટમાં જવાબ નહીં આપી શકું, પણ થેન્ક્સ નરેન્દ્રભાઈ મોદી કે એમણે 2020 નવી એજ્યુકેશન પોલિસી લાવી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, અને એ જો ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ ને સાહેબ, આ દેશ ચાઇનાને ટક્કર મારે એવો બનશે. પણ હજી સુધી ક્યાંય કશું દેખાતું નથી. 2020માં આવી, આપણે 2026માં બેઠા છીએ, પણ હજુ સુધી પોલિસી ધીરે ધીરે રગસિયા ગાડાની જેમ થઈ રહ્યું છે, ખબર નથી ક્યારે થશે. 5મા 6ઠ્ઠા ધોરણમાં નક્કી થઈ ગયું છે કે આ બાળક શું કામનું છે. 12મું તો ઘણું લેટ થઈ ગયું બોસ. 14 વર્ષની ઉંમરે પૈસા કમાવાનું શરૂ નહીં કરીએ ને તો ભીખ માગે પૂરું નહીં થાય. જે સિસ્ટમને હું 15 વર્ષ સ્કૂલમાં અને 3 વર્ષ કોલેજના આપું છું, 18 વર્ષ પછી મને સાલા બેંકમાં ખાતું ખોલાવતા નથી આવડતું, મને પાસપોર્ટ લેતા નથી આવડતું, મને કલેક્ટરની ઓફિસમાં જવાનો કોન્ફિડન્સ નથી મળતો, તો એજ્યુકેશન સિસ્ટમ કામની શું? એટલે 10મા 12મા પછી શું લેવું, એ તો એ મા બાપ બી ગાડા જેવા હોય છે. બધાની કેસેટ નક્કી જ હોય છે. સંજયભાઈને ડોક્ટર બનવું હતું પણ 54% આવ્યા, કેમ કે અહીંયા ઇન્ટરવ્યુમાં બેવાનું હતું. આ મા બાપ સમજતા નથી. લેટ ધેમ ફ્લાય ઇન ધ સ્કાય. આપણું કામ છે બાળકને એક વાડોલિયું પૂરું પાડવાનું કે છોડને કોઈ ગાય ખાઈ ના જાય, એને કઈ ડાળી કઈ બાજુ ફૂટવાનું એ કહેવાનું કામ આપણું નથી મા બાપનું. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. એટલે આ બધા લોકો સમજતા નથી. એટલે આવાના છોકરા બધા વાગડભૂસા જેવા થાય છે. બાકી તો 6ઠ્ઠા 7મા ધોરણમાં બાળક, હું તો બ્લન્ટલી કહું છું કે જે બાળકને જે દિવસે 70%થી ઓછા આવે ને એ દિવસે એને ભણવામાંથી ઉઠાડી દેવો જોઈએ, અને એને કોઈ કરિયાણાની દુકાનમાં, કાપડની દુકાનમાં, કોઈ મોલમાં, કોઈ વકીલના ત્યાં, કોઈ ડોક્ટરના ત્યાં એમને બેહાડો ને તો એ આગળ વધશે. 12 લાખ છોકરાઓ પરીક્ષા આપે છે, 80% નીચે આવે એટલે યુ આર ફેલ ઇન લાઈફ. કે આપણી સિસ્ટમ અંગ્રેજો એવી બનાવી ગયા છે કે નીચેવાળો તો કચરો છે, તો ભણવાનું શું કરવા પછી? બહુ સાચું. મેં 14 વર્ષની ઉંમરે બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે, આઈ વોઝ વેઇટર ઇન એ હોટેલ. તમે જેટલી નાની ઉંમરે પૈસા કમાવાનું શરૂ કરી દો. આ તો કે છોકરી નહીં મળે એટલે છોકરી નહીં ભણી હોય. બધા છોડો, બધા એક જેવા ઉલ્લુ બનાવે છે. આ તો શું કહેવું, બીજા માટે જીવો, હું તમારા માટે જીવું, હું તમને ખવડાવું, તમે આને ખવડાવ, એટલે તો હું મારું ખાઉં, તમે તમારું ખાઓ, બધા પોતપોતાનું ખાઓ. બહુ સાચું. એવું જ આમાં છે. છોકરી નહીં મળે એને છોકરો નહીં મળેલા, બધા એક જેવા જ ભેગા થવાના છે આગળ. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં જેને 70-80% ઉપર આવે છે એના એવા મા બાપોએ છોકરાઓને ભણાવવા જોઈએ, બાકીના તાત્કાલિક એમને ઉઠાડી દેવા જોઈએ, અને એમના લાભમાં છે. અને એટલે સ્કિલ ડેવલપમેન્ટ કે બાળકને શું કરવું છે. ભજીયાની લારીવાળો લાખ રૂપિયા કમાય, પૌવાની લારીવાળો લાખ રૂપિયા કમાય, બહુ સાચી વાત છે. તો પછી ભણીને તો 20,000ની જોબ નથી મળવાની, મોલમાં 12,000માં ઉભા રહેવાનું છે. MBA કરેલા છોકરા 20,000માં જોબ કરે છે, જે મા બાપે 5-5 લાખ રૂપિયા ફી ભરી હોય. એટલે 5 લાખ એને આપ્યા તો દુનિયામાં સોલો ટ્રીપ કરીને આવ્યો હોત ને કંઈક વિચાર લઈને આવ્યો હોત. એટલે એ મોદી સાહેબનો આપણે આભાર માનવો છે કે પોલિસી લાવી હવે જોઈએ ક્યારે ઇમ્પ્લિમેન્ટ થાય છે, એટલે આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. બાકી આ તો બધા કોમન ક્વેશ્ચન છે કે મા બાપ આવું કહે છે. જે મા બાપના બંનેના ભેગા કરો ને એને 90 ના થઈ, એના છોકરાને એને 90% જોઈએ છે. બહુ સાચું. હવે શું કરવાનું આને? એટલે આ તો બધું ચાલુ રહેવાનું છે. પણ આજકાલ છે ને ઘણી વખત એવું થાય, માતા પિતા આગળ છોકરાઓ દિલ ખોલીને વાત જ નથી કરી શકતા હોતા. ના, હવે તો જોરદાર કરે છે. એ બહુ ઓછા છોકરા એવા હોય છે. બાકી હું માનું કે છોકરાઓ બહુ સરસ. જો ગામ હોય ત્યાં ઉકળો હોય, ઘણા મા બાપ છોકરા નહીં સમજતા હોય, છોકરા મા બાપને નહીં સમજતા હોય, એ કોમન પ્રશ્ન છે. ઘણી વાર એવું બને કે અમુક છોકરાઓ કેવું થાય કે એક ટાઈમ પછી માતા પિતા સાથે એટલા બેસે નહીં. હા, એ થોડું એ જનરેશન ગેપ નથી, કમ્યુનિકેશન ગેપ છે. હા, પણ એના માટે જવાબદાર મા બાપ જ છે. હમણાં તો છોકરા બેસે છે, સવાર ચા નાસ્તો બધા ભેગા બેસે, ટેબલ પર 6, 8 જણ, રાત્રે બપોર નથી જતું, રાત્રે બધા સાથે બેસે છે. ડાઇનિંગ ટેબલ જેવી કોઈ મહાન સંસ્થા જ નથી, અને એ છોકરાઓને ખબર નથી. એ ત્યાં બેસે તો બધું શીખી જાય. આજે મારી બા, મારી વાઈફ અને મારા દીકરાની વાઈફ, તમે વિચાર કરો 3 સ્ત્રીઓ બહારથી આવીને મારું ઘર ચલાવે છે.
સમજી એમ જોવા જાવ તો આપણા એમ તો ઘરની જ કે એમને તો ઘર ઊભું, તો આ શીખવા ક્યાં મળે કે દોસ્તાર કે બેનપણી જોડે આ કોવિડ એટલે જ આવ્યો હતો કે મા બાપ જોડે બેસો, પણ આપણે સમજ્યા નહીં. તમે કોવિડમાં શું કર્યું એ સમય? બહુ જ મજા કરી. સૌથી પહેલા તો માસ્ક વગર હું બધી હોસ્પિટલોમાં ફર્યો, લોકોને મોટિવેટ કરતો કે મોત સાલું કાલ આવતું તો આજે આવે, પણ જીવો વટથી જીવો. જેટલા શ્વાસ લઈને આવ્યા છો એટલા લેવાના છે. એટલે લોકોને બહુ મોટિવેટ કર્યા કે ગભરાશો નહીં. મેં માસ્ક પહેર્યું જ નથી લગભગ. હું સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર પ્લાઝમા લેવા જતો રાત્રે 2 વાગે. સિવિલ હોસ્પિટલમાં કૂતરા બેઠા, વરસાદનું પાણી પડ્યું હોય પેસેજમાં, એવા દિવસોમાં. એટલે આખો જુદો વિષય છે. અને સૌથી વધારે ઘરે બેઠા બેઠા પાલનપુરના મારા ઘરે બેઠા બેઠા મસ્ત મસ્ત વિડીયો બનાવ્યા અને બહુ બધા લોકો જોડે એ કર્યું. કોવિડની બહુ સરસ વાતો કરી. યસ. પણ તમે કીધું કે આ રીતના તમે માસ્ક પહેર્યા વગર જતા, તો દીકરાઓ કે દીકરીઓ કઈ કહે ને કે મારા જેવા એ કોઈ નતા પહેરતા, બધી નોટો જેવી જ હતી. મારી મધરને કોવિડ થયો તો એનો રૂમ હોલમાં જ છે. તો કે ભાઈ હવે મેં કીધું કઈ વાંધો, હું તને ખાવા આપીશ. તો કે ના કે હું તો અહીંયા, તો મને થઈ ગયો કોવિડ, કે હું એને અંદર આપવા જતો હતો. તો મારી વાઈફ ન થયો, આખા ઘરને થઈ ગયો, કોવિડ થતો રહ્યો. સમજી જાય કે બધા હાલા નફ્ફડ છે. કોવિડ ઇઝ આખી ગેમ હતી ડરવાની. ડર ગયા સમજો મર ગયા. હે મને કોવિડ થયો, ગયા. નાકથી કોવિડ થતો જ નતો બોસ. ભગવાને બધું ચર્ચા કરવાનો વિષય નથી. બાકી કોવિડ જે ડરી ગયા ને એ જ મરી ગયા, અથવા જેને કોઈ ડિસીઝ હતા એ લોકો ગયા. અચ્છા, આમ તો તમે એવું કહો છો કે માતા પિતા આપણા ભગવાન છે, અને જોરદાર ભગવાન કહેવાય, કેમ કે આપણે પોતાના કોપીરાઇટ વાળા પ્રોપર ભગવાન કહેવાય માતા પિતા. પણ એ છતાંય જેને યુનિવર્સ બનાવ્યું, બ્રહ્માંડની રચના કરી, એવું પરમાત્મા, જેને ઓલમાઇટી ગોડ આપણે કહી શકીએ, એવું કોઈ છે એમાં માનો છો ખરા? હા ચોક્કસ, દેર ઇઝ અ સુપર પાવર. અને કદાચ મળી જાય ને કે એક વરદાન માગો તો શું માગે સંજય રાવલ? કે આ ગરીબોને બુદ્ધિ આપ કે છોકરા ઓછા પેદા કરે. એક જ કહું. પણ વરદાન તો કદાચ કોઈક માણસ સ્વાર્થી પણ વિચારે. મારે તો કઈ જોઈતું, આપણે તો સાયકલ પર જન્મવું છે, મર્સિડીઝ સુધી મહેનત કરી છે, આપણે કઈ જોઈતું જ નથી. કે મફતનું હજમ થાય જ નહીં, ગીતામાં લખ્યું છે. એટલે આપણે તો કઈ જોઈતું, માગવાનો સવાલ જ નતું ત્યારે નહીં માગ્યું, તો હવે તો શું કરવા માંગવું પડે? સર, પણ છે હવે થોડોક અલગ વિષય ઉપર હું થોડો જઈ રહ્યો છું. મારે એ જાણવું છે કે સાયકલથી મર્સિડીઝની સફર આજે થઈ, કે જ્યારે ગરીબી હતી ને હવે કરોડપતિ સુધીની જે યાત્રા છે, એ યાત્રાની અંદરના સંઘર્ષો, કઈ થોટ પ્રોસેસ છે, કઈ મહેનતના એવા પાસાઓ છે જે તમને એવું લાગ્યું કે આને મને સફળ બનાવ્યો? કદાચ એ આજના યુવાનો આ સાંભળે તો એમાંથી પ્રેરણા લઈને કદાચ એમના જીવનમાં પણ સફળ બની શકે. બે ચીજ, એક હું કસરત અને વાંચન. ટુડે આઈ એમ 60+, એટલે 61મું વર્ષ ચાલે છે, પણ આજે હું 1.5 કલાક જીમ કરું છું. નો ડાયાબિટીસ, નો બીપી, કોઈ તકલીફ નથી. 35 કરોડનું આ બોડી ભગવાને આપ્યું છે, તો એને મસ્ત તો રાખવું પડે ને. એ ના રાખો એટલે ભગવાન સમજી જાય, સાલા આને એની નથી પડી તો આપણને એની બી નથી પડી. એટલે માણસે ફિઝિકલ ફિટ રહેવું નથી કહેતો તમે સ્લિમ થઈ જાઓ કે 6 પેક, તમે ફિટ હોવા જોઈએ. તમને કોઈ, તમે એકદમ જાડિયા હો તો બી નોટ બિગ ડીલ, પણ તમે ફિટ હોવા જોઈએ. બીજું, તમારું માઇન્ડ પાવરફુલ હોવું જોઈએ ને, એ હોય છે વાંચનથી. એટલે તન અને મન સારા હોય તો ધન આવે છે. તો એ બે ચીજ પર મેં ફોકસ કર્યું. મારી બહુ રીચ લાઇબ્રેરી છે, બહુ જ રીચ લાઇબ્રેરી છે. આઈ હેવ વેરી ગુડ લાઇબ્રેરી. અને અત્યારે બી હું ભલે ન વંચાય પણ બેગમાં 2-4 પુસ્તકો રાખું, ભલે ના વંચાય અઠવાડિયે, પણ રાખું ખરી, કે એના વાઇબ્રેશન હોય છે. એક માણસનું પુસ્તક તમે 250 રૂપિયામાં લો છો, એને 10 વર્ષે પુસ્તક લખ્યું હોય, એના 10 વર્ષ તમને 300 રૂપિયામાં આપે છે. તો એવા કેટલા બધા લોકોના મને અનુભવ મળે છે, હજારો વર્ષના. એટલે આ બે ચીજ માણસ કરે ને તો પૈસા જો બધાને ધીરુભાઈ થવું છે, મુકેશભાઈ થવાતું નથી. મુકેશભાઈ ને અનિલભાઈ, 2 સગ્ગા ભાઈ, બંનેને હરખા રૂપિયા આપ્યા હતા. અનિલભાઈ લોચા છે, મુકેશભાઈ જલસા છે. તો આ શું છે કે ગાડો છે પેલો અનિલભાઈ? એનથી હોશિયાર તો મુકેશભાઈથી હોશિયાર હતા. તો શું છે આ બધું? આપણા હાથમાં કશું છે નહીં, બધો ફાંકો રાખવો નહીં કે આ સંજયભાઈ કર્યું ને મેં કર્યું. સાયકલથી મર્સિડીઝની સફર એ ઈશ્વર આપણે કરતા જઈએ, એને યોગ્ય લાગે પાસ કરતો જાય, આપણું ચાલતું જાય. 9:30 વાગે સુઈ જઉં છું. કોઈ વાર મને યાદ નથી પાછા ફેરવવા પડે એટલે ઊંઘ નથી આવતી. કોઈક વાર રેર ઓફ ધ રેર એવું કોઈક બન્યું હોય ઘટના, બાકી તો મસ્ત ઊંઘાઈ જાય, સવારે 6 વાગે ઉઠી જઈએ. તો આ બધું કરો એટલે પૈસા ઓટોમેટિક આવે. પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. લોકો એમ સમજે કે આ મેઇન પ્રોડક્ટ છે એટલે દોડે જ, એટલે મળતું નથી. પતંગિયાને પકડવા જાવ તો ઉડી જ જાય, બે રોજ ખભે આવીને બેસી જાય. હવે આ ધીરજ, પેશન્સ આજના યુથમાં ઓછી છે. હવે તો ઘણા લોકો, છોકરાઓ બહુ ડાયા થઈ ગયા છે. પણ એટલે પૈસા કમાવા હું તો માનું છું કે આ બે ચીજ. અને બીજું, તમારે જે કરવું છે નક્કી કરી લો અને મચી પડો. ગાડી લાવવી છે તો ગાડી લાવવી જ છે. ઘર બનાવવું છે તો ઘરનો ખૂણે ખૂણો તમને દેખાવો જોઈએ, વિઝ્યુલાઇઝ કરી લો.
ક્યાંક જવું છે નક્કી તો કરો. ગાડી લઈને ઘરેથી નીકળો ક્યાં જવું છે? અહીં નાકે જઈને ઊભા રહેશો કે ના મારે અહીં જવું છે, તો પછી ગાડી ત્યાં જશે, કદાચ પંક્ચર પડશે, પેટ્રોલ કંઈક થશે, પણ ત્યાં તો અડધે તો પહોંચશો ને. તો જીવનમાં શું કરવું છે એ નક્કી જ નહીં કરો તો કેવી રીતે પહોંચશે? એટલે મેં એટલું તો નક્કી જ કર્યું હતું કે સાલા ટકાટક વસ્તુ આપણી જોડે હોવી જોઈએ, બેસ્ટ વસ્તુ આપણી જોડે લાઈફની હોવી જોઈએ, બેસ્ટ એટલે ટોપ ઓફ ધ ટોપ વસ્તુ આપણી જોડે હોવી જોઈએ. આ પૈસાનું નથી કર્યું 100 કરોડ જોઈએ, 5 કરોડ જોઈએ, બધું બેસ્ટ જોઈએ, બધું ભગવાને આપી દીધું. અને પછી નક્કી કર્યું હતું કે બધું બેસ્ટ આપ્યા પછી નથી કમાવું. 50 વર્ષે મેં નક્કી કર્યું કે જ્યારે મને 50 વર્ષ થશે ત્યારે હું એક પૈસો નહીં કમાવું. અને આજે 10 વર્ષથી હું કોઈ બિઝનેસ કરતો નથી. દીકરો બધું જોવે છે, હું તો ખાલી મજા કરું છું, બેઠો બેઠા કથાઓ કરું છું, સેમિનાર કરવા જવું છે, યુનિવર્સિટીનું કામ ચાલે. એટલે પૈસા માટે તમે જે કહો છો તન અને મન સારું હોય તો ધન આવે, આટલું હું માનું છું. અને તમારે જે કરવું છે એ રસ્તો ચોક્કસ કરવો પડે. જોઈશું, કરશું, થશું, ધોળા આવી જશે, કશું નહીં થાય. બહુ સાચી વાત છે. તમે કીધું કે અત્યારની જે પરિસ્થિતિ જે પ્રમાણે તમે 10 વર્ષથી કમાતા, આ ડિસિઝન જ્યારે બનાવ્યું ત્યારે ઘરના લોકોએ કીધું નહીં હજી થોડુંક? હું ઘરવાળાને શું પૂછું? મારું ડિસિઝન, ઘરવાળાને શું લેવા દેવા? ધીસ ઇઝ માય ડિસિઝન, ધીસ ઇઝ માય લાઈફ. આપણી તકલીફ શું છે ભાઈ પંડ્યાજી ખબર છે? જન્મ બીજો આપે, નામ બીજો આપે, ધર્મ બીજો આપે, કઈ સ્કૂલમાં ભણવું બીજા નક્કી કરે, કયા કપડાં પહેરવા. સાલા તો આપણે શું મંજીરા વગાડવાના? આપણે ડે 1 થી નક્કી કર્યું કે હું મેં મારા છોકરાને કીધું જ નથી કે આ તારા કુળદેવી, તું નક્કી કર ભાઈ. મારી દીકરીઓને બી નથી કીધું કે આ આપણા ભગવાન છે, તારે નક્કી કર, તને ફાવે તો જો. મને તો બાપાએ કીધું એટલે હું કરું છું. તો ફ્રીડમ એ મારી સૌથી મોટી અસેટ છે. અચ્છા, તમે તમારા ફાધરની ઘણી વાર વાત કરો, એમની સ્ટ્રગલની વાત કરી, માતાની પણ વાત કરી. કયો એવો ગુણ છે જે પપ્પાનામાંથી તમે લઈ શક્યા, અને કયો એવો ગુણ છે જે ઈચ્છતા હતા પણ લઈ ના શક્યા? મારા બાપુજી દરજી કામ કરતા હતા. જી. એટલે એક 2 રૂપિયાનો દોરો આવે ને એક 2.5 રૂપિયાનો દોરો આવે. તો 2 રૂપિયા અને 2.5 રૂપિયાવાળામાં શર્ટ આખો સિવાઈ જાય, પણ પેલો 50 પૈસા વધારે. તો હું એકવાર પેલો 2 રૂપિયાવાળો લઈ આવ્યો. તો મારા બાપુજી મને લાફો માર્યો, મને કહે તું પાછો આપ્યો ને 2.5 રૂપિયાવાળો જ લઈ આવ. પણ બધો આખો શર્ટ સિવાઈ જશે, 8 આના બચે છે, 5 શર્ટમાં આપણા 2.5 રૂપિયા બચશે. મને કે કપડું ફાટી જાય સાલા, આપણી સિલાઈ ના ફાટવી જોઈએ. એટલે ક્વોલિટી રિમેન્સ ફોર એવર. એટલે મેં ત્યાંથી ટેગલાઇન બને કે જે કરો તે બેસ્ટ કરો. અને એ એમનો ગુણ હતો. આમ કપડાં બે તમને એમ લાગે કે આ PSI ઉભો છે, ઇન બિન કરે, પાટાના ક્રોસ પટ્ટી સેન્ડલ પહેરે, પણ નંબર 1 2 જોડી કપડાં હતા, કાયમ હું જોતો, પણ મસ્ત જ પહેરે. એ ગુણ મેં લીધો કે, અને એના કારણે આજે અહીંયા પહોંચી ગયા આપણે. અને કયો એવો ગુણ કે જે ઈચ્છતા તમે લઈ જ ના શકાય? ના, એવું તો નથી લગભગ બધું. અને બીજું એ જોઈન્ટ ફેમિલીની બહુ એ કરતા, જે મેં લીધું, મેં મારું ફેમિલી બને એટલું યુનાઇટેડ રાખવાની કોશિશ કરું. અને મમ્મીનામાંથી એવો કોઈ મજાનો ગુણ છે કે તમે લીધો? સિમ્પ્લિસિટી. એટલે એ થોડી વધારે પડતી સિમ્પલ. કેમ કે ભાઈ આપણે દેખાડો નહીં કરવાનો. હું થોડોક સારી રીતે જીવું એટલે એને ના ગમે કે કેમ આમ પહેરે છે, કે રોલેક્સ તો પહેરાતી હશે, તો કીધું પૈસા છે તો પહેરો ને. અચ્છા, કોઈ વાર કંઈક વસ્તુ એમ ઘણી વાર એવું થાય કે મમ્મીને લોકો જે રીતનું જીવન જીવ્યા હોય ને એ પ્રમાણે કંઈક વસ્તુ લાવો ને મોંઘી હોય એની અમાઉન્ટ ખબર પડે તો વઢે. આવું તમારે થાય ખરું? આજે ચપ્પલ લાવીએ એટલે એમ ધારો કે 2000 ના હોય તો એમ કે 500 ના આવ્યા. એટલે ખબર પડે. હા, બોલવું એટલે તો એટલે એના અમારા તો પૂછે નહીં કશું, પણ એના માટે લાવીએ તો પૂછે. સાડી લાવી હોય તો 2000 ની હોય તો આપણે એમ કહે 600 ની આવી, તો એને ગમે એમ. એટલે આપણે એટલું જૂઠું બોલી લેવાનું. 2000 નું કહીએ તો પહેરે જ નહીં. એવી 3-4 સાડીઓ અડતી જ નથી કે આ તો બહુ મોંઘી છે કે. એટલે એમ કે ભાઈ સિમ્પલ, ભગવાને પૈસા આપ્યા છે તો માપના વાપરવા, એમ ખોટી રીતે નહીં વાપરવા. અચ્છા, તમે ઓશોની વિચારધારાથી બહુ પ્રેરિત છો, પણ એક તમારી સ્પીચમાં મેં સાંભળ્યું હું 70% સહમત છું, 30% નથી. તમારે એ સમજવું હતું કે 70% કઈ ને 30%માં કઈ. આમ તો ઘણા બધા છે, ટૂંકમાં લાવો 8000 કલાક ઓશોને મેં સાંભળ્યો, તમને સંભાળવા પડે, પછી મને 70-30 રેશિયો પડે. પણ હું ઓશોનો કોઈ ફોલોઅર્સ નથી, હું એના આશ્રમમાં કોઈ દિવસ નથી ગયો. અને ઓશોને સમજવા માટે 500 ચોપડીઓ વાંચીને પછી ઓશોને વંચાય કે સંભળાય. એ પહેલા લોકો માટે બધું મિસકમ્યુનિકેશન થવાનું. મારી વાત કહું તો એ 70% જે વાતો બોલતા, પણ એ ઘણી બધી એવી વાતો કરતા હતા જે મને પોતાને હવે હાલ એ બધી કહેવાનો જરૂર નથી, પણ જરૂર નથી કે ઓશોને હું સાંભળું છું એટલે એની બધી વાતો સાથે સંમત થવું. હું મારી જાત સાથે 100% સંમત નથી તો ઓશો સાથે ક્યાંથી થવું? એટલે એવી ઘણી બધી વાતો હતી કે જે મને એમ લાગતું હતું કે આ બહુ અર્લી છે, અથવા આ બધું નહીં બોલવું જોઈએ, આવું નહીં કહેવું જોઈએ. બાકી 70-80% તો અને હી ઇઝ અ ગુડ થિંકર. તમે એક વસ્તુ બહુ મજાની કીધી હતી કે મને એને વાંચીને સાંભળીને એવું થયું કે હારું આપણા જેવી એક નોટ બહુ પહેલા થઈ ગઈ. હા, બહુ પહેલા થઈ ગઈ કે મને કોઈ વસ્તુ સીધી ગમે જ નહીં ને આને બી એવું જ હતું. એટલે કનેક્શન હતું. અચ્છા, આજે આમ તો જેમ મોટિવેશનલ સ્પીચ થકી જ હું તમને વધારે ઓળખતો થયો. મને 2016 થી કદાચ તમે મારા જીવનમાં આવ્યા યુટ્યુબના માધ્યમ થકી. પણ
સમજવું છે કે જ્યારે એ પહેલા તમે શરૂઆતમાં જ્યારે મોટિવેશનલ સ્પીચ નતા આપતા, એ પહેલેથી જ આ વિચારધારાથી ચાલી આવતા? બિલકુલ સ્કૂલમાં હતો ત્યારથી જ. હા. અને એ વખતે મિત્રોનો શું પ્રતિક્રિયા હોય? કારણ કે આ વિચારધારા થોડી. એટલે બહુ મિત્રો થતા મારે. અચ્છા. બધા ધમાલિયા હોય ને બધા આપણા દોસ્તાર હોય, જે બધી હા. બબાલો વાળા હોય બધા આપણા દોસ્તાર હોય, સ્કૂલ છૂટીને દફતરથી મારામારી કરવાના બધા આપણા દોસ્તાર હોય. અરે સ્કૂલ ટાઈમમાં મારામારીને એવું બહુ કરેલું? બહુ જ ઝઘડા કરેલા. આ એક તો મને એક કિસ્સો યાદ છે કે કોલેજનું ઇલેક્શન હતું ને, પણ માની લો કે તમને કદાચ એજ્યુકેશન મિનિસ્ટર બનવાની તમે કીધું કે મારે જવું છે, પણ કદાચ એજ્યુકેશન મિનિસ્ટર બનાવે તો, એવી વાત મેં સાંભળેલી છે. કદાચ માની લો કે તમને આજે એજ્યુકેશન મિનિસ્ટર બનાવે તો કઈ 3 વાત છે કે જે તમે તરત બદલી નાખો? પહેલા તો શિક્ષકો બનાવવાની જે પ્રક્રિયા છે એ આખી બદલવાની જરૂર છે. કે કશું નથી તો શિક્ષક થઈ જવું. 50 બાળકોનું ભવિષ્ય તૈયાર કરવાનો શિક્ષક કેવો હોવો જોઈએ? શિક્ષક કોઈ એક વિષયને બદલે કોઈ પણ વિષય ભણાવી શકે એ શિક્ષક કહેવાય. હા. પહેલા ગુરુકુળ, આખી ગુરુકુળમાં એક જ ગુરુ હતો, 100-200 છોકરાઓ. હા. બાલ મંદિરમાંથી દાખલ લઈને કોલેજ સુધીનું ભણતા, ચરક સંહિતા બધું ભણતા, એ જ બધું ચાલતું હતું. એટલે પહેલા તો મને કોઈ બનાવે નહીં, પણ આપણે હાઇપોથેટિકલ વિચારીએ કે જે શિક્ષક બનાવવાની જે 1 થી 12 ધોરણની પ્રક્રિયા છે એ બદલવી જોઈએ. બીજું, શિક્ષકોને લાલ બત્તીવાળી ગાડી આપવી જોઈએ. એનું એ રિસ્પેક્ટ હોવું જોઈએ સમાજમાં કે આ ગુરુ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ને ગુરુદેવો ભવ. મારી લાઈફમાં 5 શિક્ષકો ના આવ્યા તો સંજય રાવલ અહીંયા બેઠો ના હતો, ગામમાં કોઈ ના ઓળખતું હતું. આજે આખી દુનિયા ઓળખે છે. એ શિક્ષકોનો પ્રતાપ છે. તો શિક્ષકોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળવી જોઈએ, એના છોકરાઓને વીઆઈપી ટ્રીટમેન્ટ મળવી જોઈએ. એ પ્રાઇવેટ નો હોય કે સરકારી શિક્ષક હોય, શિક્ષક ભવિષ્ય તૈયાર કરે. એટલે આ 2. અને ત્રીજું, સ્કૂલની અંદર જે મોદી સાહેબે લાવી દીધું છે ઓલરેડી, જે મારા મગજમાં હતું વર્ષોથી ને, એ સારું થયું કે લાવી દીધું કે ભાઈ મને ભણવામાં મને યાદ નથી, હું 1 વર્ષ ગોખું 3 કલાકમાં ઉલટી નથી થતી તો હું નપાસ. અથવા હું એક વિષયમાં ડબ્બો છું, બાકીના 4માં હોશિયાર તો હું તો નપાસ જ કહેવાઉં ને. તો આ બકવાસ સિસ્ટમ છે. તો માણસને ઓવરઓલ એનું મૂલ્યાંકન થવું જોઈએ, અને એને જેમાં જવું છે એમાં એને આગળ જાવ. કોઈએ મને કહ્યું જ નહીં કે યુ આર ગુડ સ્પીકર. હાલા કુટાના ગયા, BSc કર્યું ને LLB કર્યું, બધું હીરાન ધંધામ ગયા, કઈ ઢોરની જેમ જિંદગી જીવે. સ્કૂલમાં કોઈ શિક્ષક કીધું કે ના યુ આર ગુડ સ્પીકર, તું આમાં જ મહેનત કર, કદાચ આગળ ગયા હોત. અત્યારે બધા કેમેરામેન થઈ જાય છે, બધા જાતે મોબાઈલ વચ્ચે, કોઈને બીજાને ખબર નથી કે પણ ખરેખર કોઈને ખરેખર બહુ સરસ આવડતું હશે, એ બધા કિલોના ભાવમાં કૂટાય છે. એટલે આખો જુદો વિષય છે. એટલે સ્કૂલની અંદર જ બાળકને ખબર પડી જાય કે આ શું કામનું છે. અને હું મારી યુનિવર્સિટીમાં એ જ કરવાનો છું કે બાળકને 6ઠ્ઠા ધોરણમાં જ એને નક્કી કે ભાઈ તું આ હોશિયાર છે તો તું ડોક્ટર બન, એન્જિનિયર બન, IAS IPS બન. તું હોશિયાર નથી, તને ભજીયા ગમે, ભજીયાની લારી કર. વર્ષમાં ભજીયા અંબિકા દાલ વડા જોડે હાલા BMW છે, હે ને? તો કલેક્ટર થવાની ક્યાં જરૂર છે તારે? તું કલેક્ટર જ છે ને. તેંડુલકર 10 ચોપડી પાસ છે, ક્યાં ભણે? એટલે ભણવાની બિયોન્ડ ધ ગ્રેડ્સ એન્ડ માર્ક્સ ધેર ઇઝ અ લાઈફ. અચ્છા, પણ આજ જે તમે કીધું કે સ્કૂલમાં ભણતા હતા, જો કદાચ કોઈ કીધું હોત યુ આર અ ગુડ સ્પીકર તો કદાચ ઘણા આગળ હોત. શું લાગે છે, ક્યાં કદાચ સ્કૂલથી ખબર પડી ગઈ હોત આ ટેલેન્ટની તો શું લાગે? ખબર નથી, પણ જુઓ હું તમને એ જ કહું છું કે મારી અંદરની નીરજ ચોપરાએ ભાલો ફેંક્યો, તેને સ્કૂલમાંથી ખબર પડી કે હું ભાલો ફેંકી શકું છું, તો એને પકડી રાખ્યો. તો હાલ ભાલો ફેંકે 500 કરોડ રૂપિયા પાઈ ગયા એની પાસે. પ્લીઝ સરિતા ગાયકવાડ સ્કૂલમાં જ ખબર પડી કે છોકરી દોડે જ સારું. પીટી ઉષા તો સ્કૂલ લાઈફમાંથી, તેંડુલકર ભલે 10 ભણ્યો, હું ક્યાં હોત એ મને ખબર નથી, પણ કદાચ આનાથી સારા લેવલ પર હોત. લેવલ એટલે દુનિયાદારી થશે. હું તો એકદમ હેપી છું મારી લાઈફથી, મને જરાય રિગ્રેટ નથી, કોઈ ફરિયાદ નથી કે આ રહી ગયું. મસ્ત હાલ ભગવાન કે ચલ તો ચલ, પણ કદાચ વધુ સારી રીતે સમાજની સમક્ષ મારી વાતોને રજૂ કરી શક્યો હોત. અચ્છા, વિશ લિસ્ટમાં હજી શું છે એવું કે બસ એક આ યુનિવર્સિટી, સ્કિલ યુનિવર્સિટી. અમે એક વસ્તુ જોઈ છેલ્લા 3 વર્ષથી, જ્યાં પણ તમારી સ્પીચ છે, ઇન્ટરવ્યુ છે સંભળાય, આની પાછળનું ડેડિકેશન ને પેશન બહુ ગજબનું છે. આની પાછળનું કારણ શું? 3 વર્ષની 7 વર્ષથી આમ તો પહેલા તો હું 10 વર્ષથી કામ ધંધો છોડી દીધો. પછી મેં જ્યારે છેલ્લા 5 વર્ષથી હું વેન આઈ ટ્રાવેલ એક્રોસ ધ ગુજરાત એન્ડ એક્રોસ ટ્રાવેલ ધ ઇન્ડિયા, મેં જોયું કે એજ્યુકેશન સિસ્ટમની પથારી ફરી ગઈ છે. બધું ખાલી ચાલે છે, હેડ કરે, છોકરા સ્કૂલ જાય ત્યાંથી 10 વાગે એટલે ઘરે આવે છે. કોઈ છોકરાને કોઈ મજા નથી સ્કૂલમાં જવાની. આ તો કહે એટલે કરવું. કોલેજમાં આ BSc BCom 3 વર્ષના કોર્સ 1 વર્ષમાં પતી જાય. 5 વર્ષનું જે એન્જિનિયરિંગ છે ને એ 2 વર્ષમાં પતી જાય. છોકરા ડફોળ બનાવો છોકરાઓને. 2 વર્ષમાં પતાવી દો ને, ફી લઈ લો 5 વર્ષની, છોડો એને. તો મને એમ લાગ્યું કે આ બધું ખેંચાઈ રહ્યું છે, કશું રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી. તો મને એમ થયું કે એવી એક સિસ્ટમ બનવી છે કે જ્યાં માણસને શું કરવું છે, હું તમે મારા ત્યાં આવો, હું તમને બોલતા શું કરવું છે, તમે કહો આ કરવું છે, હું તને ચલ કર, કેવી મજા આવે.
પણ મારે જે કરવું છે મને કરવા મળતું જ મળતું નથી. જ નથી. હા, બહુ સાચું. ચલો હું સ્કૂલમાં મને રસોઈમાં શોખ છે, કઈ સ્કૂલ રસોઈ બનાવવાનું શીખવાડે કે જેમાં એનું કેરિયર બને? કોઈ જ નહીં. 5 વર્ષના હોટલ મેનેજમેન્ટના કોર્સ હશે. હોટલ મેનેજમેન્ટ 5 વર્ષના કોર્સ હોતા હશે, 1 વર્ષમાં પતી જાય. પતી જાય. હા. હોસ્પિટાલિટી અને ફૂડ કેવી રીતે બનાવવાનું, તો બધું બહુ મિસમેચ ચાલે છે. એટલે આપણે એવું નક્કી કરવું જોઈએ કે ભાઈ બાળક કમાતો થાય, એક માત્ર શિક્ષણનો હેતુ હોવો જોઈએ. જી. અને એટલે મને એમ થયું કે આ દુનિયામાં જાનું આઈ લવ યુ કહેતા ને, એ કોવિડમાં કહેતા કે તારું માંસ જુદું રાખ ને મારું જુદું રાખ. પૈસાની વાત આવે ત્યારે બી આ જ વાત આ જ છે. વાત છે. ગમે તેવા પ્રેમ લગ્નો કર્યા પણ મહિનો થાય એટલે એને પૈસા જોઈએ, બધું અટકી જાય. તો મને આ ફર્યા પછી એમ લાગ્યું કે અત્યારે 80% છોકરાઓ સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે, એમની પાસે કોઈ દિશા જ નથી. હમ. અને હું જે બોલતો હતો, થેન્ક્સ મોદી સાહેબ કે એમણે ઇમ્પ્લિમેન્ટ કર્યું અને આખા 1500 સ્કિલનો અભ્યાસ તૈયાર કર્યો. તો એમાંથી મેં 250 સ્કિલ આઈડેન્ટિફાઈ કરી. પણ જ્યાં આગળ દરેક બાળકને જે તો કે આજે ફોટોગ્રાફીનો 6 મહિનાનો કોર્સ કરેલો હતો, તમને બધું જ 6 મહિનામાં આવડી જાય આરામથી. હા. ડિજિટલ માર્કેટિંગ અમે 2 મહિનામાં શીખવા છે, શું મોટી વાત? હવે પહેલા 2-3 વર્ષના કોર્સ ચાલતા હતા. એટલે અત્યારે દુનિયા બહુ ફાસ્ટ ચાલે છે. દરેક માણસનો સમય ના બગાડો, એને પૈસા કમાતો કરો. અને એ પૈસા કમાતો આ આપણી ખટારા જેવી એજ્યુકેશન સિસ્ટમમાંથી નહીં કરી શકે. એના માટે એને સ્કિલ શીખવાડવી પડશે. બહુ સાચી અને વાત એટલે છે. પછી મેં સ્કિલ યુનિવર્સિટીને, અને બીજું મારે તો 2 ટાઈમ ખાવાની તકલીફ નથી, મજા છે. અને અમે તો બામણ ભાઈ એટલે બહુ થઈ ગયું, આટલું ભગવાને આપ્યું, બહુ થઈ ગયું, આપણી ઓકાતથી વધારે આપ્યું. પણ હવે વોટ ઇઝ મિનિંગ ઓફ સક્સેસ? કે તમે દુનિયાને કેટલી સારી કરીને જાઓ છો, એટલું કરવું છે. ચાણક્ય સાલો પેલો ચોટલી કરી ગયો તો આપણે સંજય રાવલ થાય તો હાલ તો ઘણું છે, તો કરશું. બહુ સાચી વાત છે. પણ જે આજકાલ યુવાનો ફોરેન ભાગે, કેનેડા, અમેરિકા, એમ ત્યાં જાય અને ત્યાં જઈને કદાચ નાનામાં નાનું કામ પણ કરશે, પણ દેશમાં રહીને નથી કરવું. દેશમાં સ્ટેટસ નડે છે, ત્યાં જઈને કદાચ એવા કામો કરવાના આવશે તો કરી લેશે. અને આની પાછળ ઘણા બધા યુવાનો એટલા પીડાય છે કે 5-5, 6-6 વર્ષ મહેનત કરે છે ખાલી ફોરેન જવા માટે, અને ત્યાં જઈને પછી કરવાની તો મજૂરી જ છે. તો એમના માટે કદાચ તમારે સલાહ. હું તો માનું છું કે બધું બરોબર કરે છે. અહીંયા વેલિડેશન નથી. ત્યાં પિઝા વાળાની પણ ઇજ્જત છે. અહીંયા તો તમે કે તું પિઝા આપવા જાય, ઝોમેટો કરે, તમે જ એની મજાક કરશો દોસ્તારો સાથે. ત્યાં પેલો પ્લમ્બર આવે ને તે તમારી જોડે બેસીને સિગરેટ પીએ, તમારે ઘરમાં બેસીને ચા પીશે. ત્યાં નાનામાં નાનું કામ ને મોટું કામ ઇક્વલ છે. ત્યાંનો વડાપ્રધાન અને ત્યાંનો બંને એક જ દુકાનમાં સાથે પિઝા ખાતા હશે. ત્યાં માણસના જોબમાં એના લેવલમાં ફરક જ નથી. અને એટલે લોકો ત્યાં જાય છે. હું તો કહું જવું જ જોઈએ. 3 વર્ષ અહીંયા વેઇટરની જોબ કરો ને, તમે વેઇટર, ત્યાં 3 વર્ષ તમે વેઇટરની જોબ કરો ને, તો ત્યાં તમારી પોતાની હોટલ હોય કે ત્યાં હોટલ બનાવી સહેલી છે, બિઝનેસ એક્સપ્લોર કરવો સહેલો છે. તમે જુઓ અહીંથી ગયેલા લોકોની એક એકની સ્ટોરી છે બોસ. હા, નથી કર્યું એ ત્યાં જે મંજીરા જ વગાડે, જન્મ પુઓની નથી એ તો, પણ 90% લોકો તો ત્યાં જઈને સફળ થયા છે. અને એવરીવન હેઝ અ વેરી સક્સેસ સ્ટોરી. એટલે હું તો કહું છું કે જરાય ખોટું નથી, જવું જ જોઈએ. અને હાલા દેવું કરીને એકવાર જઈએ તો ખબર તો પડશે દુનિયા ક્યાં ચાલે છે. અહીંયા કુવામાંના દેડકાની જેમ. એટલે હું તો એ વાત સાથે સંમત છું કે જેને જો ચાન્સ મળે તો જવું જ જોઈએ. ભલે દેવું કરીને જઈએ ને પાછા આવે છે, ભરજે દેવું, પણ ખબર તો પડે કે દુનિયા ક્યાં ચાલે. ત્યાં લોકો જાતે ગાડી ચલાવે છે, જાતે વાસણ ધોવે છે, બધું જાતે કરે છે. અહીંયા આપણે તમને કીધું તો ગ્લાસ લેવાનું તો કે લાવ ગ્લાસ આપજે. એક દિવસ આપણે તો ડ્રાઈવર ના આવે તો ગાડા થઈ જાય. ત્યાં બધા ખુદ જ ડ્રાઈવર છે. પણ સર તમારી વાતમાં છે દેવું કરી લેજે, પાછું આવી જશે, ભરી દેજે દેવું. એટલે તમારે રિસ્ક લેવાની કે રિસ્ક ટેકિંગ કેપેસિટી તમારી ગજબની છે. અને તમારી કદાચ આખી જર્ની જોવું ને તેમાં છે ઉતાર ચઢાવ તો ઢગલા બંધ રહ્યા છે. કાર્ડિયોગ્રામ આમાં જો ને, હા, સીધી તો ડેડ. પણ છતાં જો કદાચ લોસ થાય, લોકો છેતરી જાય, આવા જ્યારે બનાવો બને, અને પછી પણ એ હિંમત કેમ નહીં આવે કે ફરી રિસ્ક લઈએ, ફરી ઇન્વેસ્ટ કરીએ, ફરી કંઈક નવો બિઝનેસ કરીએ. માણસનો બિઝનેસ એકવાર પડી જાય પછી બીજી વાર ઊભું થતા કદાચ આ જન્મ નીકળી જતા હોય છે ઘણા બધા લોકોને. તો શું કરવાનું? ચલો આવું થાય પછી શું કરવું? તમારી દ્રષ્ટિએ શું કરવું છે? હું તમને સવાલ પૂછું. બીજી વાર લેવું જ પડે. ઓપ્શન શું લેવું છે? ને તો યુ હેવ નો ચોઇસ. ધ સિમ્પલ ફોર્મ્યુલા. એક માણસ છે ને, એને મોતની સજા કરી રાજાએ. રાજાને ત્યાં જોબ કરતો હતો 10 વર્ષ સુધી. પછી એને ઘરે આવીને પાર્ટી કરી તો રાજા માણસ મોકલ્યા કે એને બોલાવો કે એને સવાર ફાંસી આપવાની છે. તો પેલું સાલા મેં તો એવું કંઈ કર્યું જ નથી, મને શેની ફાંસી? અરે કે રાજાએ કીધું જ ભાઈ આ ફરમાન છે, ચલ કે. તો કે ઉપર પાર્ટી પતાવી દઉં, હવે અમે મરવાનું તો છે જ. તો પેલા 2 જણા ગયા કે રાજા તમે આવું કીધું તો આ તો સાલો પાર્ટી કરે છે. રાજા કે ચલો હું આવું સાલો કે આવો કેવો છે? તો રાજા હતી તો નાચતો હતો, ગાતો હતો, બધા ખાતા પીતા હતા. કે તને ફાંસીને કીધું તો કે ભાઈ ફાંસી થવાની જ છે તો જીવી લઉં ને ત્યાં સુધી. તમારી પાસે જ્યારે, અને હું એવું મારા અનુભવ શીખ્યું છું, જ્યારે તમારું બધું પતી જાય છે ને ત્યારે ભગવાન હંમેશા એટલે જ પતાવે છે કે તમે યોગ્ય રસ્તે નથી, એટલે બીજો રસ્તો ખોલે છે. પણ તમે સમજતા નથી. અને હું એ વાત સમજી ગયો છું.
કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે સમજવાનું કે સાલા એક રસ્તો ખુલે છે નવો, અને હું ખોટા રસ્તે છું, એટલે પેલો ચાહતો નથી કે હું અહીંયા જઉં. 100 ઘેટા લઈને આમ પેલો ભરવાડ જતો હોય ને અને એક ઘેટું આમ સાઈડમાં જતું રહે ને તો પેલો ભરવાડ 99 ને છોડીને એકને લેવા જતો રહેશે અને ખભે બેહાડીને લાઈન પાછો અહીં મૂકશે. એટલે અલગ તો કરવું જ કંઈક ને કંઈક, ડરવું નહીં, ગભરાવું નહીં. એટલે બધા જ પ્લાન નિષ્ફળ જાય ત્યારે મોટો પ્લાન ખાલી ઊભો હોય છે રાહ જોઈ, અને ભગવાન એટલે જ ચિંતા કરતો નથી કે તું શોધી લે. હવે બહુ સાચી વાત છે. અચ્છા, ઘણા બધા લોકોનો આ પ્રશ્ન છે. જ્યારે આપણે પોડકાસ્ટ કરીએ, 4 દિવસ પહેલા એક અમારા મિત્ર સાથે હું બેઠો તો એમની ચર્ચામાં એમને કીધું, યાર મારે જોબ છોડવી છે ને પોતાનો બિઝનેસ કંઈક કરવો છે, પણ એ કોન્ફિડન્સ નથી આવતો અંદરથી. આ બી 1 to 1 જેવી વાત છે કે જોબ છોડવી છે ને બિઝનેસ કરવો છે. મેં બી 2-3-4 વર્ષ શરૂઆતમાં જોબ કરવી પડે, પણ માર ખાય માલ ખાય, બહુ સાચી વાત. આટલામાં બધું આવી જાય. એટલે જે ગણીને કરે ને, ગાડી ઓવરટેક કરું કે ના કરવું એ કશું ના કે ઠોકાઈ જાય. કરવી છે તો ફૂલ ગેરમાં નાખીને ખેંચી જ લેવાનું, જે થવું હોય થાય. એટલે પછી ગાડીઓ આવે બાપુ, નહીં તો પછી કોકની ગાડીમાં ફરવું પડે. બહુ સાચી વાત છે. અચ્છા, તમારા શોખ કયા? વાંચન, કસરત, આના સિવાયના શોખ કયા? બસ જીવવું, મસ્ત જીવવું, એકદમ સરસ કપડાં પહેરવા, સરસ ગાડી વાપરવી, સરસ ઓફિસ, બધું સરસ જોઈએ. જમવા બેસું તો હોટલની જેમ જમવું, બધું ચમચી બમચી ગોઠવીને બેસવું. અચ્છા, આટલા બધા લોકોને મોટિવેટ કર્યા, કોઈ ક્રિટિકરો પણ મળ્યા છે જે લોકો બહુ ક્રિટિસાઇઝ કર્યા હોય તમને? કે બહુ ઢગલા બધા. એ લોકોને કઈ રીતના લેતા? કશું લેવાનું જ નહીં, શું એ એનું કામ છે, મારે શું લેવા દેવા. તું મને ગાળ બોલે, હું ગાળ લઉં દિન, મારે શું લાગે વળગે. તો એ કોઈક વાર આમ એક્સાઇટમેન્ટમાં કોઈક એક બેને મેસેજ ના જવાબ આપી પછી ડિલીટ કરી દઉં કે એટલે હું એના જેવો થઈ ગયો હતો. એટલે આપણે જવાબ જ નહીં આપવાના ભાઈ. કૂતરું કરડે તો આપણે કરડવા જઈએ ભાઈ, ના કોઈ જવાબ જ નહીં. મારે દર્પણમાં જોવાનું કે આપણે કેવા છીએ, સારા છીએ, બસ ધેટ્સ ઓલ. બહુ સાચી વાત. એની જગ્યાએ સાચું, એને લેવાનું જ નહીં, નમક જ ખરાબ કરે આપણું ખોટું. આમ રૂટીનલી આપણું ગાળ બોલો ખરા? બહુ જ ખરાબ. પહેલા તો સ્ટેજ પર બોલાઈ જતી હતી, હવે હું કંટ્રોલ કરે. એટલે એ ખોટું કહેવાય, એને શું કહેવાય, મેનર્સ લેસ કહેવાય. પણ હવે પાલનપુરી છીએ એટલે થોડું. હા, એટલે તો હવે જ્યાં રૂટ તમારે ત્યાં તો ગાળ એ ઘીની નાળ કહેવાય, એવું કહેવાય અમારું ગામ. અચ્છા, ઘરમાં કોઈ વખત આ બધા પ્રશ્નો છે ને, મને બહુ અજીબના પ્રશ્નો છે મારી જોડે. ઘરમાં ઝઘડા થાય ખરા પત્ની સાથે? બહુ વખત થાય, ઘણી વખત થાય, અને મહિનામાં એક બે તો થાય જ. અને તમે આમ જ્યારે સમજાવતા હોય, લોકો દુનિયા આખી સાંભળે, હજારોનું ટોળું સાંભળતું હોય, અને ઘેર તમે કંઈક કહેતા હોય, પત્ની સાંભળે નહીં તો કેવું થાય? કશું નહીં, એનો રાઈટ છે. અને એ તો ટોળામાં કંઈ બધા થોડા બહેરા જેમ સાંભળતા હશે, એ તો પરાણે બેહાડ્યા એટલે સાંભળતા હોય. એટલે આપણે એનું હા, પણ મારી વાઈફ બધા જ સેમિનારમાં સાથે આવે, લગભગ 2000 પ્રોગ્રામમાં સાથે આવી, પહેલી લાઈનમાં બેઠી હોય. એટલે એને ખબર છે કે સંજયને બધા સાંભળે છે, મારે સાંભળવું પડશે, એટલે સાંભળે છે. પણ ઝઘડા કે આ કેમ આમ કર્યું, તો કે હું આમ જ થશે, એટલે હું કહું કે આમ ના થાય, તો કે સારું. પછી 2 કલાક બોલવાનું બંધ કરી દેવાનું, એટલે પાછું ચાલુ થઈ જાય પાછું. ઝઘડા તો ના થાય તો લોચો કહેવાય લાઈફ જીવનમાં. જે હસબન્ડ વાઈફને ઝઘડા ના થાય એને સમજવાનું કે બેમાંથી કંઈક લોચો છે. ઝઘડા થવા જ જોઈએ. ઝઘડા થવા જ જોઈએ એમ ને. અત્યારે કયા એવા ધર્મગુરુ જે તમને બહુ સાંભળવા ગમે છે? બહુ સાંભળી લીધા. તમને લાગે છે કે ધર્મના નામે ઘણી જગ્યાએ ધતિંગ એવું બધું થઈ ગયું છે અત્યારે, અને યુવાનો આમાં ન ફસાય ને એના માટે મને કંઈક એક લીટીમાં કહું, બહુ ગરીબ હતો, પછી બહુ પૈસા થોડા કમાયો, પછી મને થોડો વૈરાગ્ય આવી ગયો, એટલે મેં મર્સિડીઝ વેચી દીધી, ચપ્પલ પર આવી ગયો, જબ્બા લેંગા ઉપર આવી ગયો, અને મને થયું કે બધું છોડી દઉં. એટલે પછી મેં ઘરવાળાને કીધું કે હવે મને જય શ્રી કૃષ્ણ. મને કે ક્યાં જાઓ છો? મેં કીધું આવી જઈશ પાછો. પછી મેં 100 કોલ કહેવાતા બહુ મોટી મોટી તોપોની પાછળ હું ફર્યો. 6 મહિનામાં પાછો આવી ગયો. આવીને પાછા 50 જોડી કપડાં સીવડાયા, નવી મર્સિડીઝ લીધી, 7000 સ્ક્વેર ફીટની ઓફિસ બનાવી. કેમ પૂછો? કેમ? આશ્રમો બનાવી, અને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. મારો આ નેક્સ્ટ ક્વેશ્ચન એ હતો કે સંન્યાસ લેવાય કે ન લેવાય? ના લેવાય. આ સંન્યાસ છે રતન ટાટાની જેમ. આજે એલન મસ્ક સંન્યાસ જ છે ને, મુકેશભાઈ અંબાણી સંન્યાસ જ છે, અદાણી સાહેબ સંન્યાસ જ છે ને. સંન્યાસ એટલે શું? એટલે આમ તો જનરલી સંન્યાસ એટલે શું? આપણા ત્યાં એવી ટર્મ છે કે એવું કે હું જુનાગઢ જતો રહીશ, ત્યાં જઈને પાછો આશ્રમ ઉભો કરે છે, અને ત્યાં બેડરૂમ, પલંગ, સોફા,
હિંચકો બધું જોઈએ છે બધાને. એમને બી 1 TB ના 2 મોબાઈલ જોઈએ છે, એક લોકો માટે ને એક ખાનગી માટે. એટલે તું બધું છોડીને બેઠો, તાર કામ શું છે? એટલે ઉલ્લુ બનાવે છે, ડફોડ બનાવે છે. આપણા દુઃખ ઉપર આ લોકોની દુકાનો ચાલે છે. બહુ સાચી. એટલે સંસારમાં રહી અને લોકો માટે કામ કરવાનું, નાનું કામ કરવાનું. તમે મારી જોડે વાત કરો, આપણી વાતો 4 જણ સાંભળશે, કોકને એક શબ્દ પડશે, મજા છે. બાપજી જેવું જ થયું ને. હા, ખાલી પેલા બીજા કલરના કપડાં પહેરે, આપણે આવા કલરના કપડાં પહેરી. બધું છોડી દો એ વાત કરે, એનો આશ્રમ 200 કરોડનો હોય. હા, બધાનું લિસ્ટ બનાવો તો 1000 2,000 કોઈના આશ્રમો છે. હાલા એટલા તો આપણી જોડે નહીં. પણ તો ભારતવર્ષમાં અત્યારે કોઈક તો એવા નહીં, ઘણા બધા બહુ જ, એકનું નામ લે બીજાને, બહુ જ એવા બી પ્રખર લોકો મળ્યા કે સેલ્યુટ છે બોસ. અને હું બહુ જ ફોલો કરું છું બધાને. પણ 60% તો કચરો જ છે બધો, જે ખાલી બની બેઠા છે બધા, બસ. એટલે એમને ભક્તો જોઈએ, આપણે ફોલોઅર્સ જોઈએ, બે હરકત છીએ. કે 5 ને લેતા હોય, આપણે કઈક બેન મને ફોલો કરજો, એ જ કરે છે ધંધો. કોઈ વખત સોશિયલ મીડિયાની ઇન્કમ જોવો ખરા તમે? હું પહેલા તો તમને લાગે છે, હું સોશિયલની ઇન્કમ માટે મેં ક્યારેય કામ જ નથી કર્યું. મારા વિડીયો મૂકીને લોકો લાખો રૂપિયા કમાયા. મેં કોઈને સ્ટ્રાઇક નથી મારી. મારા નામે 15 ચેનલો ચાલે છે, 20 એકાઉન્ટ ચાલે છે. અચ્છા, એ બધા આપના નથી? મારું એક જ સંજય રાવલનું બ્લુ ટિક. લોકો 5 એકાઉન્ટ ચલાવે, મારું એક જ સંજય રાવલનું બ્લુ ટિક વાળા એકાઉન્ટ છે. 4 ફેસબુક, ઇન્સ્ટા, એક્સ ઉપર અને યુટ્યુબ પર 4 બ્લુ ટિક વેરીફાઈ છે. તમે જુઓ, મારા વિડીયો બીજા લોકો મૂક્યા જેની પર મિલિયન 2-3 મિલિયન વ્યૂઝ છે, એના પૈસા એમને મળે. મેં કોઈને સ્ટ્રાઇક નથી કરી. એટલે આ તો બધું ભગવાનનું છે. આપણે કોકનું સાંભળ્યું, કોક સાંભળશે, છો ના પડતા ભાઈ. એટલે આપણે કોઈ દિવસ આ ઇન્કમ વાળી વાત પર ગયા જ નથી કોઈ દિવસ. તો એકે વિડીયો કોઈ તાકાત છે કોઈ મૂકે? મારા 2000 વિડીયો બીજા લોકોએ મૂક્યા છે, અને એની પર 2 લાખ સબસ્ક્રાઈબર છે યુટ્યુબ પર, જે ખાલી મારા વિડીયો મૂકે છે. ઇન્સ્ટાગ્રામ પર 3 લાખ ફોલોઅર્સ છે, અને લોકો લાખ રૂપિયા રીલ પોસ્ટ કરવાના લે છે મારા નામે. કમાઉન ભાઈ, બધાનું ઘર ચાલે, મજા કરો. અચ્છા, તમને ફોરેનની ઘણી બધી તમે વાત કરતા હો છો, કે હમણાં પણ એક વાત થઈ, તમે કીધું કે ત્યાંના પ્લમ્બર પણ સરસ રીતે રિસ્પેક્ટફુલી જીવતા. તમને ત્યાંની આ બધી સિવાય કઈ વાત છે જે સૌથી વધારે ગમે છે, કે જે ઇન્ડિયા મિસ કરે છે? ત્યાંનો દરેક માણસ ભગવાનથી ડરે છે. એ 8 કલાકની જોબ એટલે 8 કલાકમાં એ 16 કલાકનું કામ કરે દોડ્યો. એ આપણા વાળો બી ત્યાં એક જ, અને એટલે જ પૈસો ત્યાં છે બધો. આપણે સાલા હરામી છે. 8 કલાકની જોબ માટે હાથ જોડે ને પછી જોબ મળે એટલે હરામી થઈ જાય. ત્યાં પેલો માણસ 8 કલાક, એટલે તમે જુઓ સાહેબ, સેલ્યુટ છે લોકોને. શું કલ્ચર ડેવલપ કર્યું તમે જુઓ. અને એટલે પૈસા ત્યાં છે. આપણા પાસે ખાલી ભગવાન જ છે, પૈસા ભગવાને ત્યાં મોકલે છે, કે ભગવાનની ભક્તિ પેલા લોકો કરે છે, કર્મ કરે છે, બેસ્ટ કરે છે. એ 8 કલાક ઉભા રહેવાની એની જોબ હોય, તે 8 કલાક રોડ ઉપર પાટિયું લઈને ઉભો જ રહે. ટ્રાફિક એ બેસે નહીં. એ 54 ડિગ્રીમાં થીગડું મારતો હોય ને રોડ ઉપર, તો એ થીગડું જ મારે, છત્રી લઈને બેહી ના જાય. આ એક જ ચીજ છે જેના કારણે આજે અમેરિકાનો ડોલર આપણા આગળ 100 રૂપિયા પહોંચ્યો છે, કે એ 100 ગણી મહેનત કરે. બહુ સાચી વાત છે. યસ. અને આપણા દેશની કઈ વાત છે જે બહુ અંડરરેટેડ છે, તમને લાગે છે કે હજી સુધી બહુ સારી વાત છે પણ અંડરરેટેડ છે? આપણી સ્પિરિચ્યુઆલિટી ભયંકર. આપણું અધ્યાત્મ જો યુથને શીખવાડી દેવામાં આવે ને, કોઈ કહેતું જ નથી. બધા જુદી જુદી વાતો, પણ રિયલ કોઈ નથી કહેતું. તો સર, શું લાગે છે સાચી આધ્યાત્મિકતા શું છે? આ પૃથ્વી પર મારો જન્મ કેમ થયો, આ પહેલો પ્રશ્ન. ત્યાંથી મારું મૃત્યુ, આ વચ્ચેની જે આખી ઘટના છે એ મને પહેલેથી ખબર હોય તો, ધારો કે મને નુકસાન થાય તો મારે શું કરવાનું, મને ખબર છે. મારો દીકરો મરી જાય, ફોન આવે મારે શું કરવાનું, મને ખબર છે. મારી વાઈફ મરી જાય, ફોન આવે મારે શું કરવાનું, હું અહીંથી જોઈને ભાગી જઉં છું. તો મને જે કંઈ ખરાબમાં ખરાબ થાય એની બી ખબર હોય, અને એની સામે હું કેવો રિએક્ટ કરું, એ અધ્યાત્મ, એ સાક્ષી ભાવ, એ પૂર્ણ પુરુષોત્તમ, એ આ બધું જે ગીતામાં છે એ આપણે સમજ્યા જ નથી. અને એ જો સમજાય દો ને તો ડિપ્રેશન વાળા ડોક્ટરો બંધ થઈ જાય, આ બધી દુકાનો લોકોની બંધ થઈ જાય, મને કઈ હુજતું નથી કહેવાના બધા બંધ થઈ જાય, બધા હુજવા માંડે. તો એ અધ્યાત્મ આપણું બહુ તાકાતવર છે સાહેબ. ભારતનું અધ્યાત્મ એટલે 10,000 વર્ષનો આપણો સનાતનનો રેકોર્ડ છે બોસ. આ તો બધા કાલે બધી ફિલોસોફીઓ આવી છે. એવી જ એક ફિલોસોફીની કદાચ વાત છે કે બહુ સરસ ચિંતન વિશે વાત છે, કે 2 દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તમારો જન્મ થયો અને બીજો એ દિવસ કે જ્યારે ખબર પડી જાય કે તમારો જન્મ કેમ થયો. એ તો કદી પડતી જ નથી, કોઈને નથી પડી. ખાલી એ વાક્ય બોલવામાં સારું છે. જન્મ એ ખબર નથી હોતી આપણને તો.
કેવી રીતે આયા, કેમ આયા, શું આયા એ ખબર નથી. અને એ કોઈ બી દુનિયાના માણસ એમ કહેતો ને તો ડફોડ બનાવે છે કે મને જ્ઞાન થઈ ગયું કે હું કેમ આવ્યો. કોઈ નથી થતું. મને ત્યાં સુધી નહીં ખબર પડતી. એટલે બોલવા બરોબર છે, બાકી એવું કશું છે નહીં. પણ છતાંય તમારા જીવનનો ધ્યેય શું છે શોધવો હોય તો તમને લાગે છે કે શોધી શકાય ખરો? ખબર નથી, પણ હું તો માનું છું કે માણસ પાસે બેઝિક પોતાની જરૂરિયાતો પૂરી થઈ જાય પછી એને સમાજ માટે જીવવું જોઈએ. હું એવું માનું છું. રૂપિયાના વોલ્યુમમાં નથી કહેતું, બેઝિક કે ભાઈ મારી પાસે એક સરસ પેન્ટ હાઉસ હોય, એક સરસ ગાડી હોય, ગળામાં 10 તોલાની ચેન હોય, માણસને શોખ હોય તો સરસ પતિ બાળકો હોય, પછી હું સમાજ માટે જીવીશ. આટલી સફળતા હું માનું છું. પછી તો માણસ ધરાતો જ નથી ગમે એટલું આવે તો. તમે કીધું તમે પરમાત્મા ભગવાનમાં માનો છો. કોઈ વખત જીવનમાં ચમત્કાર જેવી અનુભૂતિ થયેલી છે કે તમે હું બેઠા ચમત્કાર જ છે ને. તમે તો ક્યાં મારી પાસે પડ્યા, પણ આપણે આજે મળ્યા. એક ઘઉં નાખો 100 દાણા ઉગે, અંતે કોઈ મોટો ચમત્કાર હોય? આ પૃથ્વી આખી હવામાં લટકે છે. કેટલા ચમત્કાર તમે જોઈએ. એક સ્ત્રી પુરુષના એક આટલા કણ ભેગા થઈને એમાં તમે હું પેદા થઈ જઈએ. આનાથી મોટો કયો ચમત્કાર જોઈએ? આ આંખો જોઈ શકે છે, કાન સાંભળી શકે છે. સાલા તમે જેન પાસે નથી એ પૂછો. તો ચમત્કાર એટલે કોઈ આમ ગેલે કરે પેલો મદારી એકમાંથી 2 કરતા કે એ ચમત્કાર તો એ તો હાથની કરામત છે. આ જ ચમત્કારો છે. આપણી આજુબાજુ પ્રતિપળ થઈ રહ્યા છે. તમે જો સાલી ગાડી આપણી 140 ની સ્પીડમાં ચાલે, પૈડું ફરે છે, મગજ જ કામ ના કરે. આ બોડીમાં કેટલા કિલોમીટર લાંબી નસો પડી છે. અને દે ગપ ગોળા, બરફ ગોળા, પાણી પૂરી દે ઠોક લોકો ખાધે જાય તો એ બધું ક્લિયર પાછું. આનાથી મોટો શું ચમત્કાર છે? ના, પણ તોય આ તો બહુ જ તમે બહુ પ્રકૃતિના બહુ સારા ચમત્કારો. પણ હું તમને કહું તમારા અંગત જીવનમાં જે થાય ને કે સડનલી કંઈક એવું થઈ ગયું કાર્ય કે જે લાગ્યું કે આ બહુ ચમત્કારની અનુભૂતિ થઈ, એવું કાંઈ નહીં. તો જે છે એ મહેનત વગર ભગવાને કઈ હાલ્યું જ નથી. બરાબર કૂટાઈ અને દોડાઈને આપ્યું છે ભાઈ. તો જે લોકો ચમત્કારની રાહ જોઈને બેઠા હોય, ખાલી એમને બેસવા તો આપણું શું? હા, બધા પ્રકારના લોકો જોઈએ દુનિયામાં. ચોર જોઈએ, પોલીસ બી જોઈએ. બહુ સાચી વાત છે. આ રીતના ઘણી વાર વાત કરતા કોઈક તો એવું મળ્યું હશે, મને એવું લાગે છે કે સંજય સર આ રીતના વાત ન કરો. તો કે ભાઈ ઘેર જવું. મને ઘણી સ્કૂલ કોલેજ વાળા નથી બોલાવતા બીજી વાર, પણ આઈ ડોન્ટ કેર. હું સ્વતંત્રતાની વાત કરું, મારી સ્વતંત્રતા તમારા હાથમાં. તમે કહેશો એવું બોલીશ, તમારી ભાષામાં બોલીશ, મને જે આવડે છે બોલીશું. બહુ સાચી વાત છે. બહુ મજા આવી સર તમારી જોડે વાત કરીને. બસ ખાલી છેલ્લે એક પ્રશ્ન છે. અત્યારે મેં જે પેલા કેરિયરની વાત કરી એટલે કે એકચ્યુઅલ કેરિયર એટલે શું એ મારે સમજવું છે. આ દુનિયામાં પૈસા વગર કશું નથી. ગમે એટલી ફિલોસોફી મારો ને, મા બાપ આવી ગયા, ભાઈ બહેન આવી ગયા, કદાચ માં ઓછી હોય છે. તો કેરિયર એટલે પૈસા કમાવાનું. જ્યાં સુધી આજની તારીખની વાત કરું, આપણે જૂન 2026માં બેઠા છીએ. આજની તારીખમાં કોઈ પણ છોકરો છોકરી 1 લાખ રૂપિયા ના કમાય તો એને લગ્ન ના કરવા જોઈએ. કે બેનું કેરિયર બગાડે છે. લગ્ન કરી લે, વર્ષમાં લાલીઓ આવી જાય, હરી ઈચ્છા. હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે. બરાબર છે. એટલે 2-3 છોકરા થઈ જાય, પછી એના માટે વ્યાજે પૈસા શોધે, સસ્તી સ્કૂલો શોધે, એ જ ગંદકી ચાલુ. અને એટલે ગરીબી વધતી જાય છે. લોકો કેરિયર નથી બનાવતા. હું કહું પહેલા કેરિયર બનાવો. કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. સેક્સ માટેના 1000 રસ્તાઓ છે, એમાં પડવાની જરૂર નથી. હું બહુ બ્લન્ટલી કહું છું તમને. અને આ દેશમાં છોકરાઓની એટલે જ કેરિયર નથી બનતી કે આવડા છોકરાઓ આઈ લવ યુ 8મા 9માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોનો તો દાંત વળી ગયો છે. હજી ગુજરાતી સ્કૂલોમાં તો તોય થોડું બચ્યું છે. એટલે જ્યારે ભણવાની, જ્યારે કેરિયર બનાવવાની, ત્યારે પડી જાય છે બધા ચક્કરોમાં. એટલે કેરિયર બનતું નથી. કેરિયર એટલે એકમાત્ર કે પૈસા કમાવા સારી રીતે. પોતાને ગમતી વસ્તુમાં પોતે હોશિયારી કરીને પૈસા કમાવો ને એટલે એની મજા, થાક ના લાગે. કે આજે હું કેટલું ટ્રાવેલિંગ કરું છું, વર્ષે લાખ કિલોમીટર, મને થાક જ નથી લાગતો કે મને ગમતું કામ હું કરું છું. જી. અને એમાંથી બાય પ્રોડક્ટ પૈસા આવે જ છે, કોઈને કોઈ રીતે આવે જ છે. એટલે કેરિયર એટલે માત્ર પૈસા કમાવાની વાત. અને જ્યાં સુધી પૈસા અને એ પૂર સ્ત્રોત ચાલુ ના ત્યાં સુધી લગ્ન કરવા નથી મારે. અને પછી જુઓ કેરિયર કેવું બને, લાઈન લાગશે પછી. એક વાત આની ઉપરથી મને યાદ આવી, તમે સ્પીચમાં એવું કીધું ગુજરાતી બધે ડંકો વગાડતા હોય છે આપણે, અને એ તમે દેશ દુનિયાના બધા લોકોને મળ્યા, સારા અલગ અલગ દુનિયામાં ફરીને ઘણા બધા લોકોને મળ્યા. તમને કેમ એવું શું લાગે કે ગુજરાતીની અંદર એવી કઈ અલગ વાત છે કે જે કદાચ એને આટલું સફળ બનાવે છે? બહુ ઓછા લોકોના માઇન્ડસેટ, બધાના માઇન્ડસેટ આવા છે, પૈસા જ કમાવા છે, પણ ભટકી જાય છે ઘણા બધા. ગુજરાતી વર્ષોથી, જેમ નહીં અમુક પ્રજા હોય તો એ આ જ કામ કરતી, અમુક પ્રજા હોય તો આ જ કરતી. રજપૂતો તો લડાઈઓ કરતો, બ્રાહ્મણો તો આ કરતો. એવી રીતે ગુજરાતી પ્રજા
આ પ્રજા છે ને રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે એવી પ્રજા છે ગુજરાતી. અને હું તો બહુ મજાકમાં કહું છું કે દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા, પટેલ ને ગાંધી. હાલે 2 ગુજરાતી છે, મોદી સાહેબ ને શાહ સાહેબ. અને 2 બિઝનેસમેન બી 2 ગુજરાતી છે. અને તમે દુનિયાનો કોઈ પણ દેશ લઈ લો, અલાસ્કા બી જાઓ ને ત્યાં તમને ગુજરાતી મળશે. ગુજરાતી ને સાહસી પ્રજા છે, એને આમ જપ થાય જ નહીં. એ એક કામ કરીને સંતોષથી બેસે જ નહીં, એ કંઈક કરતો જ રહે. કંઈ ના તો ઘેર ખાખરા મુકડી બનાવીને બી વેચવાનું ચાલુ કરે, એને ફાવે જ નહીં, કંઈક કરવું પડશે. તો એ જીનેટિકલી આ પ્રદેશમાં રહેલા લોકોમાં એ રહ્યું છે અને વર્ષોથી રહ્યું છે. એટલે કદાચ આપણે લોકો ધંધામાં, બોમ્બે બી એવું જ છે, બોમ્બેમાં બી મરાઠીઓ બહુ સખત મહેનત કરે છે. પહેલા બંને ભેગું જ હતું, પછી આ તો જોગ્રાફિકલી જુદા પડે. અચ્છા, હવે તમે હમણાં કીધું કે પહેલા બ્રાહ્મણો એક અલગ કામ કરે, રજપૂત હોય તો યુદ્ધ કરે, એ રીતની વાત છે. હવે આનાથી મને એક મનમાં એક સડન પ્રશ્ન આવ્યો કે જીવનમાં ક્યારે, હવે તો આખું જીવન અલગ છે, આમ તો તમે કીધું હું બાળપણથી જ આવો છું, કદાચ મને પ્રશ્ન પૂછું તો આન્સર કેવો મળશે ખબર નથી, પણ ક્યારે કોઈ એવી લઘુતા ગ્રંથિમાં, મતલબ કે કોઈ એવી રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધામાં પીડાયા હોય એવું ખરું? ના, હા, પણ મને એક ચીજ છે કે હું અંગ્રેજી મીડિયમમાં ના ભણ્યો, એનો મને અફસોસ હંમેશા રહ્યો. હા, જેને લઘુતા ગ્રંથિ, એટલે એનાથી કંઈ મારું કામ નથી અટક્યું. હવે તમે ગુજરાતી બોલો, ચાઇનીઝમાં સંભળાય છે, પણ મને એમ થયું કે ઇંગ્લિશ ઇઝ વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે. માતૃભાષા બરોબર મારી માં ગંદી ગોબરી જેવી છે, ગુજરાતી ભાષા મારી માં છે, પણ ઇંગ્લિશ વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે. તો અંગ્રેજી આવડ્યું છે, પણ અમે નાના ગામમાં રહ્યા, ગુજરાતી મીડિયમમાં ભણ્યા, એટલે એક મને હંમેશા એક રંજ રહ્યા કરે કે હું ઇંગ્લિશ સરસ બોલું છું, અંગ્રેજી બી એમ કોઈ તકલીફ નથી પડતી. પણ જે આજકાલ બધા તંત્ર પૈસાના લોકો બી આમ માઇક હાથમાં આવ્યું નથી કે અંગ્રેજી ઠોકવા મળે ત્યારે એમ થાય ખાલા થોડું આવડવું જોઈએ. સર, છેલ્લો ક્વેશ્ચન, એ પોડકાસ્ટ પૂરો કરીશ. માની લો કે બીજો જન્મ મળે તો શું બને? આજ સંજય રાવલ. નો ચેન્જ. આની મજા છે સાલી. ગરીબ ઘરમાં જન્મવાનું, સાયકલ લઈને વેઇટરની જોબ જવાનું, કરોડો નુકસાન કરવાનું, ફરી પાછા ઊભા થવાનું, ફરી પાછા ચેકો રિટર્ન થાય, ફરી પાછા ઊભા થાય, ફરી તમારા જેવા લોકો બોલાવીને જોડે કથા કરવાનું. આથી સારી કોઈ લાઈફ જ નથી. થેન્ક યુ સો મચ સર.